केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदै साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्रीसद्गुरु त्वं नमामि। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। लोकाभिरामं रणरम्भधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिवतां वरिष्ठम् वातात्मदं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी मा नारायणी नमस्तुते। वक्रतुंड महाकाय सूर्यकोटिसमप्रभो निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा।
નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 હરિ નારાયણ 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 હરિ નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ જય હો નારાયણ 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 જય હો નારાયણ 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 ગુરુ નારાયણ 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 ગુરુ નારાયણ 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 ઓમ નારાયણ 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 ઓમ નારાયણ 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 બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો રામચંદ્ર ભગવાન કી જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો ભગવતી ઉમિયા માત કી જય હો સનાતન ધર્મ કી જય હો ઓમકાર પાછળ લેશ જય હો સર્વપ્રથમ નવલા વર્ષની પાવન પાપા પગલી જ્યારે મંડાઈ રહી છે એની પાવન ઘડીઓમાં વાડી વિસ્તાર ખાખરના મારા પરિવારોના એક પવિત્ર આંગણે એક દીકરીની પૂજા માટે બાપ તમારા માટે ઉત્સવ હોય અમારા માટે પૂજાઓ હોય આ જેટલી પૂજાઓ મૂર્તિની કરીએ ને કારણ કે મૂર્તિ અમારી બનાવેલી ને આ તો ઓની બનાવેલી સીધી હા એ એટલા માટે ગ્રસ્તાશ્રમને શ્રેષ્ઠ ગ્રસ્તાશ્રમને દિવ્ય એ જગતનો બાપ નિરાકાર કહેવાતો હોય જગતનો બાપ સર્વત્ર કહેવાતો હોય સર્વજ્ઞ કહેવાતો હોય પણ એ સર્વત્ર ને સર્વજ્ઞને પણ જ્યારે બાપ સંસારના એ પટ ઉપર આવવું હોય એને પણ માનો ખોડો છે એને પણ માનો અને એ માનો અવતાર એટલે દીકરી એ માનું રૂપ એટલે જગદંબા અને જગદંબાના ભૂમિકાએથી આજે આપણે આપણા ગ્રસ્તાશ્રમના ઉત્સવોના અનેક સ્વરૂપોમાં નામ આપ્યા અને એમાંનું આ એક નામ શિયાની આજે બાલપણાનો આ મહોત્સવ શિયા મૈયાના એક બાલ બોલામણાનો આ મહોત્સવ આજે એમ કહીને આજે શિયાએ બધાને ભેગા કર્યા રામ હાટો કારણ કે શિયા વગર રામ તો અસંભવ છે અને આજે નામ પણ દીકરીનું શિયા અને આ શિયાની દીર્ઘ આયુષ્ય માટે શિયાના શુભકામના અને શુભ આશીષ માટે મારા આ વિઠ્ઠલ બાપા પરિવારના આંગણે કારણ કે પડદાદો બેઠા છે હા ધન્યવાદ છે આજે આ સંતાનોના કે જે પડદાદાના મોઢા જોઈ રહ્યા છે આજે દાદાને ઘરે અરે બાપાને રાખવા તૈયાર નથી તો આજે ઘરે આજે એ પરિસ્થિતિઓ જ્યારે જોઈએ ત્યારે અમે ગર્વથી કહી શકીએ કે આજે બાપ અમારા દીક્ષાઓ લઈ કરી અને જે છોકરાઓ પોતાના સત્યને જે પકડી રાખે છે ને એટલે આજે અમારે ગુરુઓના નાતે બાપ અમારા સત્ય લઈને તમારા આંગણે આવવું પડે છે તમારા આંગણાને આ દીપાવવા માટે કારણ કે આજે તમે અમારા વચનોને દીપાવ્યા છે વચનોને કોઈ સંપત્તિના નાતે નથી આવતા આજે આ ભવ્ય અને ભગીરથ કાર્યમાં શિયાને આશીર્વાદ આપવા માટે આજે સમાજનું જ ગૌરવવંતું સ્વરૂપ એવા માતૃ સ્વરૂપા જયશ્રી મૈયાની પણ નિશ્રા આ ઘડીએ રહી હજી સત્સંગનો લાભ
હજી લેવડાવ્યો, હજી એને દેવાનો હજી સાંજનો હજી બાકી છે માતાજી. છતાં પણ આજે પ્રવૃત્તિના દોરને લઈ માને કીધું ચાલુ કરજો, ત્યાં સુધી જરૂર આવી જશો મેં. કારણ કે પહોંચાડવા એને છે. હવે અત્યારે ચક્રવાત આમ કચ્છમાં હું વિંડીમાં જોઈને એટલે બે બાજુ ભારતને આમ કાળ ફરી રહ્યા છે, અને એ કાળની વચ્ચે આજે મહાકાળના છાંયે આપણે બેઠા છીએ. હા, આજે મહાકાળના છાંયે બાપ બે બાજુ અત્યારે કાળો છે. છતાં વચ્ચે આ મને તો એમ હતું કે બાપુ કદાચ આ વાવાઝોડાનું છે ને, આ તો માંડવી તાલુકામાં, તમે વળી દરિયા કિનારાની બાજુમાં જશો તો બધું આખું કચ્છ જ દરિયા કિનારે છે. આમ જોવા જાઉં તો પછી આ ઘરે જ બેહી રહેવું પડશે બાપ. છતાં સંકલ્પ હતો કે સદભાવના, બસ આપણે આપણી કર્તવ્ય નિભાવે એ આપણી ફરજ છે. બાકી પ્રકૃતિને આપણે શું કહી શકવાના છીએ? પ્રકૃતિ એનું કામ કરી રહી છે, બસ સંસ્કૃતિના નાતે આપણે આપણા કાર્ય કરતા રહેવાના છે. એ પ્રકૃતિ અને સંસ્કૃતિ બેનો જ્યારે સમન્વય થાય છે ને, ત્યારે જ બાપ પરમાત્માની પરમ કૃપા, પરમ નિશ્રાનો આપણે અનુભવ કરી શકીએ છીએ. જ્યારે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંને જ્યારે સમન્વય થાય છે. આજે કારણ કે સંસ્કૃતિ અને પ્રકૃતિ આ બેનો સમન્વય છે. ઉ નાતે તો પ્રકૃતિ છે, આજે પરમાત્માના નાતે, આજે ભેખ ભગવાનના નાતે આજે તમારા આંગણે અમે બેઠા છીએ. આજે સંસ્કૃતિના નાતે આજે વિઠ્ઠલભાઈ, ત્રણેય ભાઈઓના પરિવારો, એ ત્રણેય ભાઈઓના દીકરાઓના પરિવારો અને એના વેવાય વેલાઓ, હગા વાલાઓ, આજુબાજુવાળા, આ બધા જ જ્યારે સંગઠિત થાવ, આ તમારી સંસ્કૃતિ છે. પ્રકૃતિ અને સંસ્કૃતિ જ્યારે ભેગી થાય છે ત્યારે કાંક એમાંથી સર્જન જરૂર થાય છે બાપ. અમુક સર્જન એવા છે દેખાતા નથી, કાર્યો કરવા એ આપણી જવાબદારી છે. આમ એમ થાય કે આ શું આ યજ્ઞ કરવાને શું આ બોલાવણામાં આટલો ખર્ચો કરવો, તો શું ભેગા કરીને ઉપર ઉપાડી જવા બાપ? દીધું હોય તો વાવતા જજો, વાવતા જજો. હા, વેરવું નથી, વાવવું છે, વાવવું છે. ખેડૂના દીકરાઓ છીએ બાપ. ખેતી જેમ વાવતા ને વણતા ને લણતા જેમ શીખ્યા છીએ, એમ બાપ ધર્મ ક્ષેત્રને પણ હવે આપણો સમય આવ્યો છે, એને પણ વાવવું. કારણ કે રાત દિવસ વડીલોએ મહેનત કરી અને એ પાકો લઈ કરી અને આપણને પાકા કર્યા છે બાપ. અને એ પાકા થયા પછી બસ તમારા ગળા તૂટે નહીં, એટલા માટે અમે કારણ કે ગળા તૂટે ક્યારે? બધા ભેગા થાય આમાં, જ્યારે ખખડે ને ખોટા ભટકાય ત્યારે. અને એ ભટકાય એટલી એની અમને પીડા થાય કે આ હમણાં તિરાડું પડી જશે. પછી કહેશો કે આવો બાપુ ભરી જાઓ. શું બાપુ આવીને ભરે? માતાજી ભરી જાઓ. શું ભરીને? આ તમારા ઘોડાને કરે જેમાં તિરાડું પડી છે. કદાચ ભરશું તો હસું ત્યાં સુધી ભરાયેલો રહેશે. ગુરુ ગયા ગોકને વાંયથી મોકળ. ખાલી થતા વાર નથી લાગતી, પણ બાપ પાત્રમાં કોઈ તિરાડ ન પડે. એટલા માટે આ સમાજની આ તિરાડોમાં અમને વેદનાઓ એટલા માટે. શું અમને જરૂર છે? લ્યો ને બાપ. આજે ઘણા કે બાપુ આમ કરો ને તેમ કરો. બાપ શું કરવું એ અમને ઓને મૂક્યા છે. આજે તમે સનાતન શું છે, સત્ય શું છે, એની જવાબદારી અમારી છે. તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, તમે એમ કહો કે લ્યો આ 50,000 ને આ લાખ રૂપિયા પર તમને આમ કેવું પડશે ને આમ કરવું પડશે. એ બાપા હા એવા હશે, ઘણાને દઈએ છે, એવા લઈ લે છે ને પછી મૌન થઈ કરી અને બહી જાય છે. બાપ સત્ય સામે સાચું કહી નથી શકતા એવા છે. પણ આજે અમે હૃદયથી કહી છે કે આજે 40 વર્ષ થયા સમાજની વચ્ચે બેઠા છીએ, ક્યારે સત્ય માટે ક્યારેય પણ અમે બાંધછોડ કરી નથી અને કરશું નહીં. સત્ય માટે, સનાતન માટે. સત્ય ઈ જ સનાતન છે ને સનાતન ઈ જ આપણું સત્ય છે. સત્ય માટે જો અમે કાંક બાંધછોડ કરીએ તો અમે એના ગુનેગાર કહેવાય કે જે પરમ સત્યના સંદેશ વાહક થઈ કરી અને સમાજની વચ્ચે બેઠા છીએ. આજે અમારા સત્ય છે. આજે અમારી પૂજાઓ કરાવવા માટે આજે આપણો સનાતન દૂષિત ક્યારે થયો? સનાતન નબળો ક્યારે પડ્યો? આપણે ટૂંકમાં કહું તો ઇસ્લામ આપણી ઉપર હવી ક્યારે થયું? જ્યારે આપણા સનાતનની અંદર બાપ આપણા જ જ્યારે ગદ્દારો પેદા થાય ત્યારે. બાકી આની તાકાત હતી આપણી સનાતનની સામે કોઈ આંગળી ચીંધી શકે? કોઈ સનાતનની ધરોહરને બાપ દૂષિત કરી નબળી કરવાની કોઈની તાકાત નથી બાપ. ઈ સનાતન, ઈ સત્યના ધરોહરી અને ઈ સત્યની બેજ ઉપર રહેવા વાળી આપણી હિન્દુત્વ, આપણી પરંપરાઓ. અને ઈ પરંપરાઓ દૂષિત ક્યારે થઈ? કે જ્યારે આપણા જ જ્યારે જીવનના દૂષિત વિચાર અને દૂષિત કર્મોમાં જેમ આવ્યા. આજે પૃથ્વીરાજને યાદ કરીએ
એક સંયુક્તાના મોહમાં એ પુરુષ નો ફેર્યો હોત તો અત્યારે આપણા ભારતનો નજારો કાંક ઓર હોત. એનાથી થોડાક આગળ જઈએ, દાદા ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, એ ભાભાઓએ કાંધા આમ કરીને જો ન બેઠા હોત તો અત્યારે સનાતનને આ કલંક ન લાગ્યા હોત. ક્યારે લાગ્યા? જ્યારે સમજદાર લોકો, જ્યારે ખમીરવંતા લોકો, જ્યારે તાકાતવાન લોકો, જ્યારે શક્તિવાન લોકો, જ્યારે કોક લુખા, કોક નાના વ્યક્તિ, નાની વિચારધારા અમુક લોકોના બાપ વાતોમાં, વિચારોમાં આવી કરી અને જ્યારે મૌન થઈ જતા હોય, ધર્મને કે સત્યને કે માને દુઃખ ક્યારે છે? ધરા ક્યારે દુઃખી થાય છે? બાપ જ્યારે જે ધરાએ આપણને મોટા કર્યા અને એ ધરાને જ્યારે આપણે તોડીએ છીએ અને વિખીએ છીએ, મારી તારી કરી અને જ્યારે એકબીજા સામે મારું મારું કરીએ છીએ, ત્યારે બાપ પાપ વધે છે અને ઈ પાપ ધરાને લાગે છે. ઈ પાપ ધરા. અને ઈ ધરા ફરિયાદ કોને કરે છે? જે ધરા સાથે જોડાયેલું વ્યક્તિત્વ. આજે સંત પરંપરા, આપણી ઋષિ પરંપરા, આપણી બ્રહ્મ પરંપરા, આપણા જે કર્મ, અમે સવારના ઉઠીએ ને પહેલી માને ખોડે પગે લાગવું જોઈએ. હે માં, સાધુ બનીને તારા ખોડે બેઠા છીએ. ભગવતી, આજનો દિવસ તારી કૃપાએ તારા ખોડામાં રમણ કરવા અને રમણ કરાવવા માટે નીકળી રહ્યા છીએ, કૃપા કરજે. માં લક્ષ્મીના બે સ્વરૂપ, ભૂદેવી અને લક્ષ્મી, આ બે ક્યારે ભૂલતા નહીં. નારાયણની બે પત્નીઓ છે, ભૂદેવી અને લક્ષ્મી. દક્ષિણમાં આ બધા ઇતિહાસો રહી ગયા છે બાપ. વચ્ચેના આપણા ગુજરાત તરફ, આ તરફ જરાક તલવારનો ખુલ્લી તલવારો હતી, એટલા માટે ઘણી વસ્તુઓ કપાઈ ગઈ, છૂટી ગઈ. અરે આપણે કચડામાં બેઠા છીએ, દાદા મેકરણને યાદ કરીએ. એ સમયમાં રામ નામ નતું લેવાતું, રામ લેતા ને માથા કપાઈ જતા. બાપ આ વિકૃતિ, આ હત્યાચારોની વચ્ચે આપણી સંસ્કૃતિ ટકાવનાર આપણા સિદ્ધો, આપણા મહાપુરુષો, નાથ પરંપરાને વંદન કરીએ કે એ સમયમાં બાપ ભૈરવ ઉપાસનાએથી પણ ઈ ઉપાસનાઓ રાખી કરી અને સનાતનને જાગતું રાખ્યું. આજે રામદેવજી મહારાજને વંદન કરીએ કે આજે રાજપુરુષ હોવા છતાં પણ પીર પરંપરાનો સ્વીકાર કરી અને સનાતનની જ્યોત એ મહાપુરુષે ઓલાવા ન દીધી. દિવસે પૂજા નતા કરવાના અધિકાર, દિવસે કોઈ અનુષ્ઠાનો નતા કરી શકતા, ત્યારે રામદેવજી મહારાજે મધ્યરાત્રિની પૂજાઓ સનાતનીઓને બતાવી અને સનાતનની જ્યોત એ પુરુષે જાગતી અને જ્યોતને ચેતનવંતી રાખી. બાપ આ બધા ધરોહરો, આ બધી સિદ્ધાંતો આજે આપણા માટે, આજે જે સત્યને સાધવા બેઠા છીએ ને, આ સિદ્ધાંતોના સત્યને સમજો બાપ. આજે આપણે આ સિદ્ધાંતોને વાડાઓમાં કરી અને આજે આપણે ફંટાતા જઈએ છીએ. આ બધી જ વૈભવી, આ બધી જ વૈરાગી ધરોહરોમાં બાપ આજે રામ નામ ન લેતા, નારાયણનું નામ ન લેતા, માનું નામ ન લેતા. પણ આજે તમે જુઓ માતાજીઓના કેટલા સ્વરૂપો છે. અમને તો 18 આલમ હાચવી, ક્યારેક રબારીઓમાં હોય, ક્યારેક બ્રાહ્મણોમાં, કે દરબારોમાં હોય, કે પટેલ સમાજમાં, કે હું સમાજમાં હોય, રબારી સમાજ, કેટલા માતાજીઓ, ચારણ સમાજમાં કેટલી માવડીઓ, ગરોગર માવડી, રબારીઓમાં કેટલા માતાઓ. નામ ન આવડે એમ થાય કે હા ક્યાંથી લઈ આવ્યામાં. પણ યાદ રાખજો હા બાપ, આના પાછળના સત્યને સમજજો. આજે ભગવતી સમજતા હતા કે આજે જગદંબાઓ ઘરોમાં, ખોડાઓમાં, સમાજોમાં, પ્રકૃતિની વચ્ચે રહેવા વાળા સમાજોની વચ્ચે માં આવી કરી અને બાપ ગમે એ રૂપમાં રહી કરી અને અંતે એ જંગલમાં રહેવા વાળા, સમાજથી પણ અલગ રહેવા વાળાને એ ભગવતીઓએ પોતાના અલગ અલગ સ્વરૂપોમાં આવી કરી નામ આપી, પોતે પોતાના નામ આપ્યા કે હું આ દેવી છું. અને એ દેવીના નાતે આખો સમાજ જોડાયેલો રહેતો. અને આજે એ સમાજ આજે સનાતનના બાપ ધરોહરને અત્યારે દીપાવી રહ્યા છે અને સનાતનના ધરોહરથી ચલિત નથી થયા. આપણે અમુક જ સ્વરૂપોને આપણે બંધાયેલા રહ્યા, અમુક સ્વરૂપો સાથે. અને એ સ્વરૂપોને અત્યારે ઇસ્લામ દ્વારા એને ખંડિત કરવામાં આવ્યા, વિધર્મીઓ દ્વારા એને દૂષિત કરવામાં આવ્યા. ત્યારે આપણી આ પ્રજાઓ અલગ અલગ રૂપોમાં ભગવતીઓના સ્થાપનો કરી, નામો આપી, રૂપો આપી કરી અને આપણી સનાતનની અંતે જ્યોતને ચેતનવંતી રાખી છે. જે સમાજ પોતાની ભગવતીને માની રહ્યો છે, આ સોનમય માને માની લ્યો. આજે આ ભગવતી, આ હમણાંનો કાંઈ જાજો ઇતિહાસ નથી. ઘણા પરગણા આપણા અહીંયા ચારણોના બેઠા છે. બાપા એક જો ભગવતી ન હોત તો અત્યારે અમને કેવું પડે કે મારો
કચ્છનો કે મારો કાઠિયાવાડનો ચારણની આ ખુમારી નો રહી હોત જો માં સોનલ નો આવી હોત, ક્યાં હોત? કેવી ભગવતીએ આ, અને એ સમયમાં તો બાપ બધાને છૂટ મળી ગઈ હતી ને, કારણ કે ઇસ્લામ હતું, ખાઓ પીઓ ને જેમ કરું, પણ તમારું ન કરતા, માળા ન ફેરતા, મંદિર બધાથી વિમુખ થઈ કરી અને કેટલા આપણે દૂષિત બનાવી નાખ્યા. બલિ પ્રથાઓ આ પરંપરાઓમાં નથી, પાછળથી બધું આપવામાં આવ્યું. અને આપવું પડ્યું શા માટે? કારણ કે એની કને તલવાર હતી તો આપણે તલવાર વતાયા વગર આ રક્ષણ નતા કરી શકતા. એટલા માટે થઈ કરીને બલિ પ્રથાઓની એક પરંપરાઓ આપી. પણ સમયાંતરે આપણા સંતો આચાર્યો એ પણ કહ્યું છે કે સમય આવતા બાપ આ બલિ પ્રથાઓથી બહાર આવજો. હમણાં જ કાલે મેં મહારાષ્ટ્ર શિવાજીજીના સમયમાં મરાઠા શાસનનું એક દર્શન કરેલું. શિવાજી મહારાજે એ સમયમાં, કારણ કે આપણા સૈનિકોને શક્તિવાન બનાવવા માટે, કારણ કે ખાનપાન ન હતું, બધા સત્તાઓ વિધર્મીઓના હાથમાં હતી, ત્યારે આપણી સેનાને કેમ મજબૂત અને વગર કેમ મજબૂત બનાવી, કેમ લડવા? ત્યારે શિવાજીએ વિચાર કરી અને મરાઠાઓને બાપ માંસ ભક્ષણ એ સમયમાં હુકમ દીધેલો, ખાઓ લડો, બળ હશે તો આપણે અસુરોની સામે લડી શકશું. અને માતાજીના સોગંદૈયાને કીધેલું કે જ્યારે વિજય પતાકા લઈને આવીએ, જ્યારે આપણું લક્ષ્ય પૂર્ણ થાય ત્યારે આ બધા વિકૃતિઓમાંથી આપણે બહાર આવી જવાનું. પણ શિવાજી ગયા એટલે વાહે બધાને થઈ ગઈ મોકલ, ના કીધી, બધું વિજય થઈ ગયું, બધું મરાઠા શાસન આવ્યું, છતાં પણ એ અભ્રષ્ટ ભજન ન ખાવાનું ન છૂટ્યું. હવે તમે ઘણા બેઠા છો, ખાય ને પીવે લેર કરે અને આડા આવે. સંસ્કૃતિના અમુક લુખાવા આ જુઓ તો ખરા. આજે મુંબઈને યાદ કરીએ, જેનો બાપ અત્યારે આમ જેને કહેવાય હિન્દુત્વનું ઘરેણું કહેવાતો, આમ ગર્વથી કહેવો પડે કે વાહ ઠાકરે, બાપ આજે મુંબઈનું પાણી પીને બેઠા છો એટલા માટે અમારાથી નગુણા ન થવાય, અને આજે આપણાથી ન થવાય. બાપ હિન્દુત્વનું ઘરેણું હતું એ હતું, વાહ બધા ટપોરિયાઓ નીકળ્યા છે કાંઈ. આજે હિન્દુત્વને આપણને આમ ઝુકાવી નાખે છે. બાપ જેના બાપે આમ મોઢા માથા ઊંચા રખાવ્યા, એના ગગાઓએ માથા નીચા કરાવ્યા. ત્યારે વાત એ છે કે આજે આપણે વ્યક્તિ સાથે બંધાવવું નથી, આપણે વ્યક્તિત્વ સાથે બંધાવવું છે. કારણ કે વ્યક્તિ તો આજ છે અને કાલ નથી. એટલા માટે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓએ આપણને એક વ્યવહાર, આપણને વાસ્તવિકતા સાથે જોડ્યા છે. શાસ્ત્રને અપાવ્યા, શાસ્ત્રના અનેક સંદેશાઓ આપ્યા, પણ એ શાસ્ત્રના સંદેશાઓ આપ્યા પછી એક સમય એવો આવે છે કે શાસ્ત્રને પણ આપણને મૂકવું પડે છે. આજે તોતાપુરીને યાદ કરું, રામકૃષ્ણ પરમહંસ, જે પુરુષ માને આમ ભોજન કરાવતો હતો કે હે માં, અને રામકૃષ્ણ પરમહંસજીના જીવનનું દર્શન છે. માં એના હાથે ખાતી બાપ, માં કાલી, દક્ષિણેશ્વર, કલકત્તા ની ભગવતીની મૂર્તિ, આ સિદ્ધ પુરુષ. અને જ્યારે એ કક્ષાઓ આવી, જ્યારે તોતાપુરીએ જ્યારે કીધું કે લે તલવાર ઉડાડ માથું, બાપ બુદ્ધિએથી નહીં સમજાય, પણ આપણા શાસ્ત્રને સમજવા માટે નથી આવ્યા. બાપ આપણા શાસ્ત્રમાં આપણે સમર્પણ થઈ, આપણું પરમ વડીલ આપણું લક્ષ્ય છે, આપણું ગંતવ્ય સ્થાન છે. એ સ્થાનને ત્યારે આપણે ચૂકવું નથી. એમ આપણા શાસ્ત્રો, આપણા સંતો, આપણા મહાપુરુષો જે કાંઈ દર્શન બન, અને આ એ જ સનાતનનું રહસ્ય છે. એને વ્યક્તિવાદ નથી કર્યો. ત્યાં વ્યક્તિનું કાંઈ, વ્યક્તિત્વની જ કથાઓ છે, વ્યક્તિત્વની જ વાતો છે. અને અત્યારે શું થાય છે? અત્યારે કોઈ નવો ગુરુ જાગ્યો, નવો ભૂવો જાગ્યો કે નવા માતાજી જાગ્યા એટલે એ માતાજી, પછી હું માતાજી ભલે વાટ જોતી હોય, હું માતાજી સાઈડમાં હું બેઠી હોય ને આની પૂજા થતી હોય. બાપ ભલે પૂજા કરો, ના નહીં, પણ મૂળ વસ્તુ, મૂળ સત્યથી ક્યારે આપણે વંચિત ન થાય. તમે ગુરુઓની પૂજા અર્ચના કરો, પણ ગુરુઓની પૂજા કોના માટે કરો છો? પરમ સત્ય, મારું સત્ય શું છે? હું સનાતની છું, હું સનાતનનું રતન છું. ગુરુ પૂજા, ઈષ્ટ પૂજા, મારી કુળદેવી પ્રત્યેનો આદર, મારા વડીલો પ્રત્યેની મારી જાગૃતતા, આ મારો પહેલો સંદેશ છે. ને એ સંદેશના નાતે તમે સાધ્ય કરવા માટે પૂજા અર્ચના કરો, એ તમારી સાધના છે. એ સાધના અમે ના નથી કહેતા, પણ અમુક જે કરાવવા માટે જ ખાલી આવે છે ને, એનાથી બાપ બહુ સાવધાન રહેવું. આજે હમણાં કોક નવો ભૂવો જાગે, બધાય ભાગશું. વચ્ચે કેટલાને રોકવા બાપ, કે
આજે આપણું સત્ય આપણે નહીં જાણી શકીએ. બહાર ક્યારે ભાગીએ છીએ? જ્યારે આપણને અંદરનું કાંક પકડાણું નથી એટલે બહાર. અંદરથી થોડુંક પકડાઈ જશે ને પછી બહાર જે પકડવાનું હશે એ જ પકડાશે. યાદ રાખજો. પણ પહેલા અંદરનું જે પકડવાનું છે. એટલા માટે આ આપણા તમારા કૌટુંબિક વ્યવહારોમાં એટલે કહી કે બાપ પકડજો. અત્યારે બાળકોને થોડાક સંસ્કારોથી આવા ઉત્સવોથી એને તાજા કરજો. બહારથી એને શણગાર સજ્જો. આ પણ આપણા સંતાનોના શણગાર છે. આજે અનેક સંતાનો જોઈ રહ્યા હશે કે આજે અમારા માટે અમે ઈ છીએ. આજે બાપ રાજસ્થાનમાં ક્યારે દીકરીને બાપ કે ભાઈ કે માં એને ક્યારે તુકારો ન આપે. નાની દીકરી હોય પણ આપ કહી તમે કહીને એને બોલાવે. અને ઉમાં તો આપ તમે પણ નહીં. આજે અમે ક્યારેક ક્યારેક જઈએ ઘરોમાં ત્યારે છોટી બીટિયાઓ ઘરે બહારથી આવે એટલે તરત બાપ કહાં ગઈ થી, આપણે અહીંયાથી આવે કહાં ગઈ થી સીધું પૂછે. હુઆ ધ્યા પગ ઘરમાં દે આપ કહાં ગયે થે. સીધું આપ જ થી જ નહીં. આપ એટલે મોટાપો એને આપે. એ નાનકડી નથી, એ મોટી છે. એની જેટલી મોટપતા આપશું એટલી અંદરની એની જે મોટપતા છે એ એની પ્રગટ થશે. બાપ યાદ રાખજો, તમારા છોકરાઓને તમે સામાન્ય ન ગણો. તમને મોટા થવું છે એક વખત એને પણ એની પણ આદર રાખો, કરો અને તમારા સવાયા આદર ઈ રાખતા થશે. કર અને જો અહીંયા જ છે. કરને જો. આજે આપણે કોઈ આદર છોકરાઓને એને રાખીશું એ નથી સમજતા. આપણે કહે મોબાઈલ ના રાખી દે. હવે મમ્મી એને મોબાઈલ આટું થઈને તમે એને ઠકાઠોડી કરાવો અને રસોડામાં જઈને તમે જ મંડાણી હો. હવે ઉમાંથી જોતું હોય કે મમ્મી મારી કઈ જટી લીધું મને ઠકા કરાવીને ઈ પછી કહેવાય છોકરા આમ કરે. ઈ સમજે કે અમુક વસ્તુ એવી છે કે વિચારોથી આપી શકીએ પણ અમુક વાતો એવી છે કે જે વર્તનોથી સંતાનોને અપાય છે. વર્તનોથી. એટલા માટે આપણા લોક સાહિત્યકારોને પણ કહેવું પડે. હે ભલ ગયો નિજ રણે પ્રિયાસમ ઉપહાસ્ય કર્યું તે દીપો ઢેલ ચાપો પારણે જેને વસ્ત્ર મુખ પર ધર્યું. જોગ માયા જીભ કરડી સિધાવી સ્વર્ગવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. 3 વર્ષનું ભૂલકું હોળીનો પ્રસંગ. બાળક ગોળિયામાં એભલવાળો રાણીવાસમાં આવે અને હોળીના સકન માટે પાણીનો લોટો મગાવે. પાણીનો લોટો સામે આવે અને એભલવાળો એમાંથી 2 આંગળા ડોબાડી કરી બોડી અને પોતાની પત્નીના મુખમંડલ ઉપર જ્યારે હોળીનો છંટકાવ કરે, સકન આપે. અને આ એક દાંપત્ય જીવનની સહજ ઘટના છે. પણ આ ઘટનાને કોણ જોતું હતું? નનકડું બાળક 3 મહિનાનું ભૂલકું જ. અને ઈ માંથી સહન નહોતી. ઓહો, અમારી આ ક્રિયા મારી ઉપર પાણી છાંટે છે. પાણી છાંટ્યું અને તરત માં બોલી હા રાજન. ચાંપરાજ જોઈ રહ્યો છે અને ત્યાં ચાંપરાજે આ ઘટના જોઈને 3 મહિનાનું બાળક તરત જ એનું જે બાલોતિયું હતું ને બાલોતિયું એને મોઢા ઉપર ઢાંકી દીધું. અને મોઢા ઉપર બાલોતિયું ઢંકાણું અને માને એમ થયું કે હવે હું આની સામે કેમ રહી શકીશ, કેમ જીવી શકીશ. અને એ સમયમાં માએ પોતાની યોગ ક્રિયાથી જીભને વાળી કરીને પોતાના દેહને 10મા દ્વારથી ગતિ કરાવી. આ ભગવતીઓ, આ આપણી આર્ય નારીઓ, આના આપણે સંતાનો છીએ, આના આપણે વંશજો છીએ. બાપ આના વંશજો છીએ. અને આજે સિનેમા તમે જો, ભૌતિક જગતના આનંદ લ્યો, કોઈ તમને અમે બાધક નથી આપતા. પણ આપણી જે કુલ ગૌરવતા છે, આપણી જે ખુમારી છે, એ ખુમારીને બસ જાગતા રાખજો. અને એની સાથે ઈશ્વર એની સાથે જોડે. તમે કેટલા ભણ્યા ને કેટલી તમારી ભાષા સુધરી, તમે કેવું બોલો છો, ઈશ્વર પાસે તમે માવતરોની આગળ કાલા ગેલી ભાષાથી જ બોલો છો ને ઈ એને. કારણ કે એ ઓના સાથે ઈ રીતે બંધાયેલો છે. ભણેલા ગણેલા આવ્યા ને પછી બાપ સાથે, પત્ની સાથે, પરિવાર સાથે ઈ ત્યાં ટોન નહીં હાલે. ત્યાં ટોન ઈ જ હશે જે બાપ હૃદયથી નીકળતો હોય છે, હૃદયથી જે ભાવની. અને ઈ ભાવ સાથે ભગવત જોડાયેલા છે, ઈ ભાવ સાથે ઈશ્વર જોડાયેલો છે. ઓની સાથે કદાચ તમારો વ્યવહાર જોડાયેલો હશે એવું ભાષા સાથે. ત્યારે હૃદયના ભાવ અને ભાષા સાથે બાપ પરબ્રહ્મ પરમાત્મા જોડાયેલો છે.
અને એ હૃદયની ભાવનાઓ આપણે નથી કહેતા મેં તો હતું એ હૃદયથી ભાવેથી સાચું કહી દીધું, એને ખોટું લાગે તો ભલે લાગે, કારણ કે એને અંદરથી એને કીધું છે, એટલે એની આત્મશક્તિ, એનું મનોબળ, એનો ભગવંતની સાક્ષીએ કીધું છે, એટલે એનું બળ છે. ખોટું કીધું હોય, ખોટું કોઈને સમજાવ્યું હોય, અંદરથી સતત આમ ડંખ રહે કે મેં એને જરાક ખોટું કીધું, એના ખોટે રવાડે ચડાવ્યા, એવું જરૂર અંદરથી ડંખ રહેતો હોય. પણ જ્યારે સત્ય કે જેની સાથે આત્મતત્વ જોડાયેલું છે, એમ કૌટુંબિક કર્મમાં અમુક કર્મ, અમુક નાતાઓ એવા છે જે હાર્ટ સાથે જોડાયેલા છે, હૃદય સાથે. આજે પ્રકૃતિના કેટલા તમને દર્શનો આપું બાપ, કેટલા દ્રષ્ટાંતો અમે તમને આપીએ છીએ કે આજે પ્રકૃતિની પણ બે જોડાઓ જ્યારે આવતા હોય ને, એકબીજા છૂટા થાય, એ નજરી કે બાપ એની સામે પોતે પોતાના પ્રાણોના ત્યાગ કરતા હોય. પ્રકૃતિને હજી એ સિદ્ધાંતોને પક્ષીઓ, અમુક પશુઓએ હજી પકડીને રાખ્યા છે, કારણ કે એને આપણું નથી ખાધું, એટલે આપણું ખાય એટલે વળી પછી એના બધા ચાડા એના ચેન્જ થઈ જાય છે, કારણ કે ગમે એમ તો માણાનું બનાવેલું ખાધેલું ખાય છે ને, એટલે બધી અસ્થિ. હમણાં અત્યારે જો પક્ષીઓ અત્યારે આપણને નથી દેખાતા, શું કરવા? કારણ કે આપણી જ કૃપાએથી, આપણી જ એક આપણા વિકાસ માટે થઈ કરી અને આપણે પ્રકૃતિને તો જરૂર બાપ દૂષિત કરી જ રહ્યા છીએ, એમાં તો બે મત નથી. પણ આપણાથી જેટલું થાય સંસ્કૃતિ માટે, પ્રકૃતિ માટે, પક્ષીઓ માટે, ગાયો માટે. ગાયો ઘરે નથી, પણ જ્યાં ગાયો કોઈ સંભાળી રહ્યું છે, બસ એને મદદગાર થવું, એ ગૌ સેવા જ છે આપણી. આ તમે કરી શકો, ગ્રુપમાં હો અને અમુક ગ્રુપ અહીંયા હોય, અમુક ગ્રુપ બહાર હો, અને એ ગાયો માટે જે ફંડ થતું હોય રાખો ગ્રુપની રીતે. સમય આવે અને ઘડીઓ આવે ત્યારે ગૌ સેવા દ્વારા, ગૌ આયોજન દ્વારા બાપ ગૌ પ્રત્યેનો તો, કારણ કે કાલે જ ગોપાષ્ટમી છે, એટલા માટે આજે ગાયને યાદ કરું છું. જગતનો બાપ પણ જેને પૂજા કરવા માટે કૃષ્ણ અવતારે, જેને ચારવા માટે, અને એને અને ગૌ પ્રત્યે ક્યારેક સમય આવશે ને ત્યારે વાત કરશું. બાકી હમણાં થોડી ખાલી ઝલક આપું છું કે ગૌ તત્વ ગૌ છે. 3 વસ્તુ મારા સનાતનીઓ ક્યારે, મારો સમાજ અને હું 18 આલમને કહું કે 3 વસ્તુ ક્યારે આપણી હિન્દુત્વમાં ભૂલાવી ન જોઈએ: ગૌ, ગંગા અને ગાયત્રી. ગૌ માં ગાય માતા, ગંગા જેમ ગંગા એક નદીની ધારા છે, પણ પરિવાર, કુટુંબ, સમાજની જે ધારા વહી રહી છે ને, બસ એ ધારાને શુદ્ધ રાખજો બાપ. જેમ ગંગાને શુદ્ધ રાખીએ છીએ, નદીઓને શુદ્ધ રાખીએ છીએ, આપણા ઢાળિયાઓને જેમ ક્લિયર રાખીએ છીએ કે વાડા સુધી મારા ક્યારા સુધી પાણી પહોંચે, એમ આપણે આપણી ગૌરૂપી, આપણી કુટુંબરૂપી ધારાને આપણે દિવ્ય રાખવી, આમ વહેતી રાખવી, પ્રેમ રૂપી ધારાને વહેતી રાખ. અને જે કુળમાં, જે પરિવારમાં બાપા પ્રેમ, કરુણા, એકતા, પારિવારિક ભાવનાની ગંગા જ્યાં જે ઘરોમાં વહેતી રહી છે ને, એ ઘરો ક્યારે, કારણ કે જ્યાં નદી વહે છે ત્યાં અરગડા, પરગણા બધા લીલાછમ હોય છે. એમ જે કુટુંબમાં પ્રેમની ને એકતાની જે ધારા વહે છે ને, બાપી અરગડા પરગડાને બધાને લીલા રાખતા હોય, લીલા રાખતા. આજે એક દ્રષ્ટાંત આપો, આપણા જ સેવક પરિવારો છે બાપ. ગુજરાતમાં એક બાપાના 10 સંતાનો, છોકરાઓ સાંભળીને એમ થયો બાપુ વડે 2-4 આખા કુટુંબની તો વાત નથી કરતા, ના એક જ બાપાની વાત કરું. 1 દીકરી અને 9 દીકરાઓ બાપ. આ 10ની વાત કરી, એવા 8 તો હજી અમારો એક દક્ષિણમાં એક પરિવાર બેઠો છે બાપ. અને પાછા 8 આના દ્રષ્ટાંત એટલા માટે આપવા, બધા એક તાંતણે બેઠા. 9 ભાઈઓ છે, 9 ભાઈઓનો પરિવાર અત્યારે 143 જણા છે, 143, 150 જણા એક જ સોસાયટી છે. હમણાં કેમ આપણે મંડપ એક સોસાયટી નામ જ રાખ્યું, 9 બંધુ સોસાયટી, 9 જણા અંદર, બધાના ભાઈઓ, બધા જ પરિવારો અંદર. બાપા હમણાં જ રજા લઈ ગયા, 2-3 વર્ષ થયા. મા એના પછી મહિના પહેલા મા ગયા, પછી બાપા ગયા. હમણાં સુધી સ્વસ્થ હતા બાપ. આપ્યા સમાજને, બધા જ રત્નો. આજે તમે એક આપી કરીને તમને એવું નથી લાગતું કે અમે સમાજ અને પ્રકૃતિ સાથે કાંક ગુનાઓ કરી રહ્યા છીએ? મારા યુવાનો, હૃદય ઉપર હાથ રાખજો માતાઓ. અમે 2 ને અમારા 2. સરકાર કને ન મળે તો કાંઈ નહીં, શું તમને તમારા બાયું ઉપર તમને વિશ્વાસ નથી કે હું કદાચ 4 ને લઈશ તો 4 ને હું ભણાવી શકીશ, અને 4 ને હું પોષણ આપી શકીશ, અને 4 ને હું ખવડાવી શકીશ? બાપના નાતે નથી તમને તમારા ઉપર વિશ્વાસ?
આજે દીકરાઓની અપેક્ષાઓ એ ભગવાન દીકરીઓ દેતા હોય તો ઘણા એવા ગુનેગારો છે કે જે દીકરીઓની હત્યાઓ પણ કરી છે. ગર્ભોમાં જેને કન્યાઓને હજી બહાર નથી આવવા દીધી અને એવા કાપવા વાળા બેઠા છે ધોળા કપડા પહેરીને, વ્હાઈટ એન્ડ વ્હાઈટ થઈને. મારા વકીલ સાહેબ બેઠા છે અહીંયા. ક્યાં ગયા વલ્લભભાઈ? હા, દુઃખ લાગે કે આજે જ્યારે આટલું આજે તમે ડોક્ટર થયા છો, આજે તમે આ પોસ્ટ ઉપર ગયા છો, બાપ અહીંયા ગયા પછી જ્યારે આ કરીએ ત્યારે ડોક્ટર એમ આજે સાધુ જગત પણ બાપ ક્યારે સાધુતા મૂકી કરીને અસાધુ થાય છે ત્યારે હું તો આખા એક વંશનો એક કિરણનો નાશ કરે છે, પણ જ્યારે સાધુ અસાધુ થાય છે ત્યારે કુળનો અને બાપ એના રાજ્યનો એને કલંક અને એનો નાશ કરે છે. એક સાધુ પ્રકૃતિ સાથે જોડાયેલું તત્વ છે બાપ, અને પરિવારનો એક જીવ કુટુંબ સાથે જોડાયેલું તત્વ છે બાપ. દેખાતું નથી પણ સમય આવે ને ત્યારે આના ભાર બાપ તમને એટલા લાગે છે એ પરિવારોને. એ પરિવારો ક્યારે નથી પરમ સુખ તો ક્યારે પામી જ નથી શકાતા, બાકી જગતના મૂળ સુખને પણ એ વંચિત રહી જાય છે બાપ. કારણ કે અંદરના જે ગુનાઓ છે ને ગમે એ બીજાને ખબર નથી, અરે આપણા આત્માને તો ખબર છે ને કે આપણે શું કરીને બેઠા છીએ. ત્યારે કહી કે બાપ ઈ ભારને ઉતારવા માટે બસ હવાર હાંજ કોઈ દૂધના ધોયેલા નથી. જીવન છે, ક્યારેક દોષો ભૂલો થાય. ગ્રસ્તાશ્રમમાં સંસારમાં બેઠા છો, પણ ઈ જ સાક્ષી ભૂલોની લઈ કરી અને ઈ જ સાક્ષી લઈ કરી અને ભગવતના ચરણોમાં બેસજો અને એની કરતા નિવેદન કરજો. અંદરના જે ભાર છે ને ઈ ભાર તમારા ઈ બાપ ઈ ભગવતી સદગુરુ ધીરે ધીરે તમારા બધા ભારને ધોઈ કરી અને તમને ફૂલ જેવા હલકા કરી દેશે અંદરથી. અને ઈ ફૂલ ઓના ચરણે જઈને પછી ત્યાં રમણ કરતું હોય. બાકી ભાર લીધેલા અહીંયા જ પડી અને હળી જવા પડે છે, કારણ કે ભાર લઈ કરી અને ક્યારે ઉપર નથી પહોંચાતું. અને એ ભારને દૂર કરવા માટે એક ભાવ રાખજો હવાર હાંજ. બાકી જીવનને ક્યાંક એવા જાણતા અજાણતા દોષો થાય છે, પણ એ દોષોને કોઈની આગળ ન કહી શકીએ તો પણ ભગવત ચરણોમાં, કારણ કે હું બધું જાણી રહ્યો છે, બધું એને ઘણા દોષો કરીને હાલો અગરબત્તી કરવા માટે અગરબત્તી એ કરી લે. ભગવાને જોતો હોય કે ઓની સામે જોવે જ નહીં, કે જોવે એ બીજા ને હાલો બીજા ચાલુ હોય. ભગવાન એનું મોઢું જોતા હોય કે હું તારું નથી જોતો પણ તું મારું નથી જોતી, પણ હું તો તારું જોઉં કે વાહ મંડાણી છો કે મંડાણો છો. એમને ભાવ નથી. અને એ ક્યારે અંદર જ્યારે ભાર હોય ને ત્યારે ભાવ બહારથી નથી આવતો, અંદર જ છે. જ્યારે કુભાવ, જ્યારે શંકા ભાવ, જ્યારે ઈ ઘર કરી જાય છે, ઈ ઓની ઉપર જ્યારે વજન ત્યારે હું દરબાયેલો રહે છે. બસ કુભાવને કાઢો, સદભાવ પ્રગટ થશે એટલે આપણો મૂળ ભાવને આપણે પ્રકાશિત કરી શકશું અને એના પ્રકાશને આપણે અનુભવી શકશું કે અને ઈ પ્રકાશ જ્યારે પ્રગટે છે ને ત્યારે જો તમને ભાવ હોય ત્યારે આંસુ આવે. આંસુ ક્યાંથી આવે છે? ડોક્ટરો અત્યારે ખોજી નથી આવ્યા કે ભગવાને આંસુની કોથળી ક્યાં રાખી છે. આજે કોઈ પૂછજો કદાચ ડોક્ટરોને કે ડોક્ટર સાહેબ ભગવાને આ બીજું બધું તમે જોઈ શકા છો, પણ આંસુ આટલા બધા આવે છે એની ક્યાંક તો કોથળી હશે ને, 5 લીટર 1/2 લીટર પડ્યું હોય. આપણી માવડીઓ ચાલુ કરે તે લીટર કાઢી નાખે આંખીમાંથી. ક્યાં રાખ્યા છે? કારણ કે ભગવાને વળી પાછી એમ માતાઓને હમણાં એવું નથી મોટરું કૂવામાંથી પાણી કાઢીએ એટલે એક મોનોબ્લોક રાખ્યું. મોનોબ્લોક હોય એને કદાચ ફૂટવાલ ન હોય તો ભરવું પડે ને કરવું. પહેલાં ખૂબ ભર્યા છે એવું. પહેલાં આપણા પંપથી પાણી મશીનથી કાઢતા પહેલાં પંપને ભરવો પડે. બધું ભરીને પછી મશીન ઉપાડીને જો પંપ પાણી ઉપાડે તો ઉપાડે, નહીંતર ભરો ફરી. મોનોબ્લોક, એના પછી મોનોબ્લોક આવી. હવે મોનોબ્લોક આવી એને પણ છતાં યંત્ર રાખવા પડે, પણ સબમર્સિબલમાં કાંઈ નહીં, બટન દબાવ્યું નથી ને સીધો હુડપ કરે. એમ ભગવાને પુરુષ જગતમાં મોનોબ્લોક રાખે ને અહીંયા સબમર્સિબલ છે. થોડું કાંઈ થાય ચાલે, રૂમાલ બુમાલ સાડી બાડી બધું એટલે પછી કારણ કે ગંગા જમના 2 ચાલુ થઈ જાય ને એટલે પછી ઉપર પછી ગુપતમાં સરસ્વતી પાછી વાણીથી ચાલુ થઈ જાય એટલે કારણ કે એવું ગુપત છે. ત્રણેય જ્યારે 2 કાંઠે વહે ત્યારે આપણા કાંઈ નથી થઈ શકતું. જો પૂરું કાંઈ ન કરી શકે જ્યારે આ 3 રૂપમાં હોય ત્યારે
કોઈ શક્તિ આપણી કામ પુરુષ જગતની કે આધ્યાત્મિક જગતની કાંઈ કામ ન કરે, કારણ કે એ જગતમાં હોય, એ જગતમાં છે. ખેર, પણ આંસુનો ભાવ સાથે જોડાયેલી આ ક્રિયા છે. જ્યારે ભાવ થાય ત્યારે આપણા હૃદય પુલકિત થાય. એટલા માટે આપણે લોકવાણીમાં કહેવાનું ને કે 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, સજ્જન સે સજ્જન મિલે, પ્રસન્ન હોત સત ક્રોડ. લ્યો આમાં સમજાણું. 4 મિલે 64 ખીલે, 4 મળવું એટલે આંખ્યું. આ આંખ્યું ને બહારથી ભાઈ આવે, દીકરી પરિવારના સદસ્યો આવે, એને જોઈને જ્યારે આમ પ્રફુલ્લિત થાય, આમ 4 મિલે અને આએ ખલે, ઓહો આવી ગયા, આ બાજુ આ હસશે તો કે હા આવી ગયા, ઉએ હસશે. 4 મિલે 64, 32 ને 32, 4 મિલે 64 ખીલે, હસ્યા. ઠીક, 4 મિલે 64 ખીલે, 20 રહત કરજો, 20 ઓહો રામ રામ સીતા, 20 રહત કર જોડ, સજ્જન સે સજ્જન મિલે, પ્રસન્ન હોત સત. હવે 7 કરોડ કયા આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે. હા, કારણ કે મેં ગણ્યા નથી, શાસ્ત્રો કીધું એટલે આપણે સ્વીકારવું પડે કે આપણા શરીરમાં, માનવ શરીરમાં કેટલા રૂવાણા છિદ્ર છે? 3.5 કરોડ. હવે ઈ 7 કરોડ, 3.5 અબાજુ ને 3.5 ઉબાજુ, એ જ્યારે આમ પ્રસન્ન થાય ત્યારે પ્રસન્ન હો તો 7 કરોડ. અને 7 કરોડ જ્યારે પ્રફુલ્લિત થાય ને ત્યારે બાપ આ ઘટનામાં આપણને ખબર નથી પડતી, પણ કાંક અંદર હૃદયમાં ઈશ્વરિયામાં વીજળીનો જેમ ચમકારો થાય અને જેમ દિવ્ય ભૂમિ ઉપર તમે તો બધા કદાચ, અમે તો હવે આવી ઔષધિઓમાં બેઠેલા છીએ એટલે આમ નજર સામે જોઈએ, ગાજણ ગાજે અને વીજળીનો ચમકારો થાય ને, અહીંયા આપણે પેલા આપણા ગામડાઓમાં આપણે શું કહેતા, બિલાડીનો ટોપ કહેતા. ઠીક છે, અહીંયા વરસાદ પછી જ આવું કે, અને એ જ વસ્તુ આ આપણા બધા ઝેરી, આ બિલાડીના ટોપ આપણે આને ખાઈ ન શકીએ, પણ એને જ બહાર હિન્દી ભાષામાં શું કહેશું? મશરૂમ. વાહ, યાદ તો છે, કારણ કે આ શિયાળામાં ખવાય. અને એ મશરૂમ અમે ક્યારેક પાણા ઉપર બેઠા હોય ને ક્યાંક આમ, અને ઓચિકતાની ગાજણ અને વીજનો કડાકો થાય ને એની સાથે હિમાલયમાંથી મશરૂમ એ સમયમાં તરત આમાં પ્રગટ થતું હોય. બાપ, આ પ્રકૃતિની દેન છે, પ્રકૃતિની દેન છે. અને પ્રકૃતિએ મોંઘું પણ એટલું આપ્યું છે અને એની ઉર્જા પણ એટલી છે, પણ ટૂંકમાં હવે આ ઉર્જાઓ નથી લેતા. એટલા માટે આ અમુક વસ્તુઓ અમુક પહેલાં આપણા, અને જેટલું હિમાલયમાં છે એટલું આપણા કચ્છડામાં છે, એ અમે જોયું. હા, હિમાલયની ઔષધિઓ આપણા કચ્છમાં બાપ, કારણ કે હિમાલયની સીધી ધારા આપણી સરસ્વતી જોઈએ છીએ, સરસ્વતીનું મુખ બદ્રિકાશ્રમમાં છે, એનું સમુદ્ર સાથે મળવાનું સ્થાન તો કે આપણા કચ્છડામાં છે. સમુદ્રમાં બે નદીઓ આપણી મળે છે, એક સિંધુ અને સરસ્વતી. આ 2 ધારાઓ કચ્છના દરિયા સાથે 2 માતાઓનો સંગમ થાય છે, અને એ સંગમના ક્ષેત્રમાં અત્યારે આપણે બેઠા છીએ. સંગમ, આ તો અલાબંધ જ્યારે ભૂકંપ વચ્ચે આવ્યો અને એમાં જે અલાબંધ બંધાણો, કુદરતી એક જે ભૂમિ ઊંચી થઈ ગઈ અને જે ધારા આપણા કચ્છ તરફ આવતી એ ધારા સિંધ તરફ ગઈને, જે સિંધ અત્યારે પાકિસ્તાનમાં છે, એ પાકિસ્તાન વળી ધારા, અને એ સિંધુ નદી આજ પણ ત્યાં સિંધુ પ્રદેશ, સિંધુ છે જ, બધું આપણું છે. અને એ આપણા જતા ને ગગાઓ, અને આ તો તલવારની બીકથી એના બાપાઓ નતા, એટલા માટે બધા ભાગ્યા છે. તે તો ગગાઓ તો બસ નતા એના બાપ શક્તિશાળી કે એ તલવારની પકડી શકે, પણ બાપ આજ તમે બધા બેઠા છો ને, તમે પરમ ભાગ્યશાળી. પેલા વડીલોને ધન્યવાદ આપજો કે વડીલોની ખુમારીને લઈ કરીને આજ તમે હિન્દુત્વ થઈ અને સનાતની થઈ કરીને તમે બેઠા છો બાપ. હા, નહીતર અત્યારે તલવારની જો ભયમાં અત્યારે જેટલું આપણું અહીંયા કને બેઠા છે, આજે તો અમને ઘણા, હમણાં મારું પરમ દિવસ મારું ગામનો કાર્યક્રમ હતો, મારા ઘણા મિયા ભાઈઓ હતા, આટલા દિવસ પેલા ખાલી આવે એટલે પગે લાગતા, પણ ધીરે ધીરે સીતારામ બોલતા થયા. જ્યાં જાય ત્યારે સીતારામ બોલ, બાપુ સીતારામ, રસ્તામાં જાય આવે, હવે ધીરે ધીરે હવે પગે લાગતા થઈ ગયા. હા બાપ, ખબર છે કે ડીએનએ આનો છે, આ તો બધું બહારથી આપવામાં થોપવામાં આવ્યું છે, પણ જ્યારે આપણા હૃદયના ભાવ પ્રગટ થાય ને ત્યારે ગમે એવું સંપ્રદાયમાં કે ગમે એ જાતિમાં હોય, પણ એની ભાવનાઓ લઈ કરીને સામે આવે. મને તો કે બાપુ એ મુસલમાન આકે પગે લગે તા, આવું મુસલમાન જા પે લગતા, જા પાજા અહીં વિંધા કે
કારણ કે અંતે લોહી ડીએનએ આપણો છે, આપણે સમજીએ છીએ, પણ વચ્ચેનો એક પિરિયડ એવો આવ્યો, વચ્ચેનો સમય એવો આવ્યો, પણ આજે એટલા માટે એ હજી નબળા, એટલા માટે કારણ કે એ સમયમાં એના પિતાઓ ભલે એવી વિવસ્થાઓ પણ ગણાને રહી હશે. આપણે ઇતિહાસો ક્યારેક ખોલીએ, સાંભળીએ ત્યારે એમ થાય કે ઓહો, ક્યારેક ઇતિહાસો બાપ અત્યારે તો AI આવી ગયું. આ સમયમાં મારા યુવા ધનોને કહું, બાપ ભલે ભૌતિકતાના શિખર ઉપર રમણ કરજો, પણ આવા સાધનો દ્વારા પણ તમે તમારા ઇતિહાસથી સજાગ રહેતો ને ઇતિહાસો સાથે વાકેફ રહેજો. બાપ અત્યારે ગૂગલ તમને 10% આપતું હતું, અત્યારે AI 100% આપી દે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી શું ખપે તને બાપા? અત્યારે આની સાથે હવે અત્યારે આપણે પગ માંડવો છે. યાદ રાખજો બાપ, જો આમાંથી ક્યાંક ચૂકાના તો AI હા બધું અચ્યુતમ કેશવમ કરતા વાર નહીં લાગે બાપ. જો આપણે આપણા પડામાં હશું તો ભૌતિકતા અને આધ્યાત્મિકતાના સથવારે બાપ ઈ છલાંગો લગાવી અને ઈ શિખરો ઉપર તમે પહોંચશો. પણ યાદ રાખજો, જગત આ જગતની શક્તિ છે અને આ છે ને જગતની શક્તિ છે. માટે આજે બે ઉર્જાઓને પ્રભાવ, બેના ઉર્જાઓના પ્રભાવમાં આપણે બધા છીએ ને રહેવું પડશે. પણ એ પ્રભાવમાં આપણી જે આ પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાને જગાડજો ને એ પ્રજ્ઞાને જગાડવા માટે ગૌ, ગંગા અને ગાયત્રી. ગાયત્રી એટલે આપણું કર્મકાંડ, આપણી ઉપાસના. ગાયત્રી કોઈ માતાના રૂપે કે એક સ્વરૂપમાં નહીં. ગાયત્રી નહીં, તો હમણાં આપણે સ્વરૂપ આપ્યું. બાકી ગાયત્રી એટલે શું કે જે નામ જ એનું ગાયત્રી, કે જે ત્રણેય સંધ્યાઓ સાથે જોડાયેલી છે, જે ઉપાસનાના મંત્ર સાથે જે ઉર્જા જોડાયેલી છે. સૂર્ય પાસે જ્યારે ઉર્જાઓ લઈએ ત્યારે આજે કોઈની સાથે વાત કરવી હોય તો આપણે યંત્રના માધ્યમે કે હાલો હવે સૂર્ય ભગવાન સાથે ઉર્જા પ્રાપ્ત કરવી છે, એનું માધ્યમ શું? ત્યાં આપણે ગાયત્રી મંત્રનો આપણે માધ્યમ લઈએ છીએ કે ગાયત્રી મંત્રથી એ ઉર્જાને આપણે પ્રાપ્ત કરીએ. ગૌ, ગંગા અને જેથી આપણી પ્રજ્ઞા જાગૃત, અને એ પ્રજ્ઞા જ્યારે જાગૃત થાય છે ને બાપ, ત્યારે સંસારમાં સાર અસારનો આપણે વિવેક કરતા થઈ જશું. સંસારમાં સત્ય શું છે, ખોટું શું છે, અને એ વિવેક જ્યારે આવી જશે ને, અને ત્યારે પછી અમુક અનુભવના વિષય છે. બસ તાત પાસે એ જ પ્રાર્થના કરું, એ અનુભવની ભાથું લઈ કરી અને જીવનની આગળ યાત્રાઓ તરફ મારો યુવાન, મારું ભવિષ્ય આગળ ગતિશીલ અને આગળ પ્રગતિશીલ બની રહે એવી બાપ પાસે પ્રાર્થના કરું. અને આ શિયાના આ પ્રસંગ નિમિત્તે જ્યારે દીકરીને આજે પૂજા નિમિત્તે આપણે બધા જ્યારે ઉપસ્થિત થયા છીએ, ત્યારે મારા યુવા ધનને, મારી આવતી પેઢીને, કારણ કે બધાને બાપ આ સમયો લઈને જ જવું છે, માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરું, સંપત્તિ આપી હોય વાવતા રહેજો, રોટલો ખવડાવજો. નહીતર બાપ દેરાણા જેઠાણા જેવું ન થાય. હું બે જણ્યું ઘણી વખત દ્રષ્ટાંત આપું ને, હું ઘરે ઘંટી નથી હતી, ગામના મુખિયાની ઘંટી, એટલે ગયું મુખિયાના ઘંટીએ દડાવા, બે દડવા સાસુએ લઈને નીકળ્યા પોતાના ડબ્બા, બેને બે પાટી દઈ દીધી હતી, આમ બરાબર જોખીને, એક દાણો પણ ઓછો નતો કર્યો, કારણ કે હાઉમાં છે. બેને જોખી અને એટલી ખબર હતી કે હા આ બે પાટીનો કેટલો લોટ થશે, એ માને ખબર હતી. ની સાસુએ બેન તૈયાર કરીને મૂકી. હવે ઘંટીઓમાં દડાવા તો ગયું, પણ પહેલાં વહેલા સવારના વહેલ્યું જવું પડતું દડવા, કારણ કે પછી બીજા કામ કરે. એટલે સવારના વહેલ્યું બે દડવા ગયું, એમાં બિચારી નનકડી હતી ને, નનકડી જેઠાણી કહેવાય કે દેરાણી, દેરાણી, હા. તો એ દેરાણી બિચારી ગમે એમ તો અવસ્થા નાની, તાજી તાજી હતી, હજી નવોઢા હતી. દડતા દડતા બિચારી ભૂખ જરાક વધારે લાગતી, કારણ કે એટલે હું નનકડી, એક મુઠ્ઠી નાખે દડવા માટે અને એક મુઠ્ઠી નાખે પોતાના ઘંટીમાં, એક ઘંટીમાં એક આ ઘંટીમાં. પહેલાં આપણા બાજરાએ મીઠા હતા, ઘણા કોરામાં ખાવાની ઈચ્છા હતા, મેં ખાધા છે એટલા માટે કહો બા. હા, પોખું, પોખું એટલે શું? પોખ ખાધી હોય ને, આ છોકરાઓને પોખું ખવડાવજો. આપણે તો વાડીવાળા છીએ, આપણા છોકરાઓ ભોયાણા છે, કોઈ આમ ભૂલી ન જાય. એ આવી કરીને પોખો કોને કહેવાય? આ લગ્ન વરરાજાને પોખાવે એને જ પોખો કહેવાય બાપ. ખેર, હવે તો એ ઘઉંની પોખું, બાજરાની પોખું નીકળી, પણ છતાં જેટલું જોડાય ઘડીઓ મળે એટલું ખાતા રહેજો, નહીતર તો બધા ગામો ગામ હોટલો હોટલું તમને ખવડાવવા માટે બેઠા જ છે.
બધું ખવડાવે, એનું ખવડાવે ને એનું એઠું એક બધાય બેઠા, ઈ જ છે, બીજું છે શું બાપ? તમારા આટલું કાંઈ હાથ ધોઈને કાંઈ પીરસતા નથી કે તમને હાથ ધોઈને કાંઈ, એ બાંધીને એના કોથળા બાંધે. લ્યો હવે એ કોથળા ક્યાંથી કેમ બાંધે એ ક્યાં જોવા જાય છે બાપ? હમણાં આજે એક પરિવાર આવ્યો કે બાપુ અમે કંઠી બંધાવી તેથી લસણ ડુંગળી ખાવાનું અમે બંધ કર્યું. મેં કીધું કેને કીધું તને બંધ કરવાનું ખાવાનું? હા, એ કે ના ના એમ થાય કે લસણ ડુંગળી ન ખવાય. પછી એ લસણ ડુંગળી ન ખાય એટલે શું પછી ડુંગળીના ને લસણના ઇન્જેક્શન ખાવા? મેં કીધું મેં ના કીધી જ નથી, હું એ ખાઉં છું. લ્યો ક્યારેક આવે તો સ્વીકાર કરી લેવો પડે બાપ. હા, બાકી સ્વાદ માટે ખાવું નહીં આમ ઈ અમને ન હાલે. અને ક્યારેક ક્યારેક નો ખાવાનું ક્યારેક ન મળે તોય હવા ખાઈને બાપ દિવસો કાઢી લેવા પડે, એ અમારી જવાબદારીમાં આવે. મળે ત્યારે જે આવે પ્રસાદ લઈ લેવાને, ન મળે ત્યારે બાપ પછી ભૂખ લાગે ને પછી બજારમાં જઈ કરી અહીંયા વૈષ્ણવના ઘરનું તમને એમ કહી કે ના અમારા એકટાણા અને બહાર જઈને હોટલુમાં મંડી પડીએ. હા, એ તો મારી સાધુતા ને અમારી ભેખને લજાવ્યો કહેવાય બાપ. એ સાધુ નથી, એ ભવાયાઓ છે, ભવાયાઓ કે જે આજે વતાવાના એક છે, બીજા ચાવાના બીજા છે બાપ. હા, જમો ક્યારેક એવી વસ્તુ આવે લ્યો. હા, પણ વૈષ્ણવ પ્રેમથી આપતા હોય, હા, આપણો સેવક પ્રેમથી આપતા હોય, એની કને મોટું થવા માટે હા ના ના આમ નહીં કરે ગુરુ મહારાજ ને આમ નથી કરતા ને તેમ નથી કરતા ને પછી બહાર જઈ કરીને રોડ ઉપર મૂકતા નથી કે હોટલું. બાપ સાવધાન રહેજો. અમે ના નથી કહેતા, આજે અમે જે પાડી રહ્યા છીએ કરી રહ્યા છીએ, મને ન સાંભળે હું આટલી ચાય પાણી પીએ અમે જ્યાં જઈએ એટલે પહેલી હમણાં જ આવતા છું કે બાપુ પહેલા આપણે સભા, મેં કીધું સભામાં પછી આ બપોરના ખાધું ચાય બાકી રહે કાંક લઈને ટૂંકમાં ભલે અમે લઈએ પીએ કહીએ છીએ જે છે સ્વીકાર કરીએ, બાકી એના આટું થઈ કરીને તમારી કને ન પીએ ને પછી બજારમાં ગાડી ઊભી રાખ બનાવ્યા, એના કરતાં અમે ગાડીમાં રસોડા ન રાખીએ, રસોડા લઈ કરીને બનાવી લઈએ, હાથનીને પી લઈએ બાપ. એ અમને ગમે, એ સ્વીકારીએ. પહેલાં ટ્રેનમાં જવાનું થાય 2-3 દિવસ, અહીંયાથી પહેલાં પોંડિચેરી ને મદ્રાસને જતા 2-3 દિવસ ટ્રેનમાં ને ટ્રેનમાં, પછી હું 2 દી ઘરે જાય ને, હું ઘરે આવીને હું સભામાં બેઠા હોય એટલે એમ જ થાય કે ટ્રેનમાં જ બેઠા એ આમાં, કારણ કે 3 દી અંદર ને અંદર. આવી સ્થિતિઓમાં ત્યારે જાય ત્યારે જે ઘરનું હોય ભાથું ખાવાનું, બાકી બહારનું નહીં. આવી સ્થિતિઓમાં પણ બાપ જ્યારે કાઢી ત્યારે એમ કહે કે મારા યુવાનો બાપ જરૂર આ જેટલું બની શકે એટલું આપણે પોતાને સંભાળવા, બાકી કોઈ તમને ના નથી. બધી ખાઓ પીઓ, પણ ક્યાં ખાવું, કેમ ખાવું, શું ખાવું, એટલો વિવેક આપણે રાખવો. બસ આનાથી જ આપણી મહાનતા છે, આનાથી જ આપણે આપણી પોતાની પ્રજ્ઞાને વિકસિત કરી શકીએ છીએ કે જે પોતે પોતાને હાચવ્યો છે, બસ એને જ ભગવાન કને એને પહોંચાડવાનો છે. બાકી આ ભગવાન આ ખોખું તો હમણાં કાલવારે હરગાવી નાખશે બધા અહીંયા. આ ખોખુમાં કાંઈ નથી પહોંચવાનું અને એની સાથે ફદિયાએ નથી પહોંચવાના. એ વીટી બીટી પહેરી કાઢલે હું વીટી છે એ નીકળતી નથી, કાપી નાખ આંગળી કાઢ બારી વીટી. શું થાય હા બાપ? છેલ્લે આ જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, હાથો કાપી કરી અને લુખાઓ અત્યારે ઘરેણાઓ પાછળ એને કોઈ મર્યાદા નથી, એને કોઈ માનવતા નથી. આવા પણ વર્તનો કરતા જોયા છે, સાંભળ્યા છે. માટે આજે સંપત્તિ પણ નથી લઈ જવી, માટે સંપત્તિ દ્વારા વાવતા જઈએ અને સ્વને બરાબર દિવ્ય બનાવતા જઈએ, પ્રજ્ઞા પોતાને સ્વને પ્રજ્ઞાવાન બનાવતા જઈએ. એ પ્રજ્ઞાનો આધાર એટલે આપણી કુટુંબ વ્યવસ્થા અને આપણી ધર્મ વ્યવસ્થા એટલે ગૌ, ગંગા અને ગાયત્રી આપણા સનાતનની 3 ચેતનાઓ છે. ગૌ એટલે પ્રકૃતિનું મૂળ રૂપમાં ગાય, ગાય પ્રત્યેના આપણા આદર, ભલે ભેંસું રાખીએ પણ ગૌ પ્રત્યેના પણ આપણા આદર રાખજો, રહેજો. અને 5 કદાચ ભેંસું રાખીએ તો એકાદોક માવડી પણ ઊભી હોય એવું વાળ્યું હોય એને હું જરૂર આગ્રહ કરું, બાપ ભેંસું રાખવામાં નથી નડતા તો ગાય રાખવામાં શું વાંધો છે આપને? એકાદોક 5 ઊભ્યું છે તો એકને રાખો ને બાપ, એના ભાગ્ય લઈને જ આવે છે. અને કોઈની ઘણી ગાયું હોય અને એ ગાયુંથી નબળો બન્યો હોય ને ગાયુંથી એની પેઢી ઉઠી ગઈ હોય, એવો એક દ્રષ્ટાંત તો અમને બતાવો કે બાપુ આને ઘણી ગાયું રાખીને આનું ગરબર બધું ધોવાઈ ગયું. એ બાપ એના ઘર નહીં હોય ને એના હવેલી અને મહેલો બનીને બેઠા છે. બાપ ગૌ સેવા ઈ સેવા છે, ગૌ ઈ તત્વ છે કે જેની અંદર પરમાત્માએ અમૃત જેને કીધું છે, એ અમૃતના 4 તત્વ ભગવાને ખાલી ગૌને દીધા છે, જેને આપણે પંચા અમૃત કહીએ છીએ. એમાં ઘી, દહીં, દૂધ અને મધ અને ચોથું સાકર. આ
પંચામૃતમાંથી આપણે જે મેળવીએ છીએ એમાં પણ 3 વસ્તુઓ ભગવાને ગાયના શરીરમાં એ તત્વો દીધા છે, અને જેના માધ્યમે આપણે બધા તત્વોને પામી અને શરીરને પૃષ્ઠ. ઘણી વખત માં નથી, પણ જેના ઘરે ગૌમાં બાંધેલી હતી ને એના દીકરાઓને પણ ક્યારે બાપ માએ ઓછપતા નથી આવવા દીધી. અને હવે તો આપણી માવું બધું સંભાળી લે માં. ચલો, કહેવાની તો ઘણા ભાવો પ્રગટ થાય છે, પણ સમયાંતરે ક્યારેક ભગવાન એવો યોગ આપે કે આમ આખો દિવસ આમ બેહીને કેટલું આમ કલાક અડધી કલાકમાં તમને કહી શકશું. પણ ભગવાન એવું, તમે ભક્તિ આમ ભજન કરો કે આમ ભગવાન આપણા બધા યોગ કરવા માટે ભેગા કરે. બાકી આપણા કરાવ્યા હો હા આવે ને એ આપણા ઘર નથી. બસ આમ અમારી એ ભક્તિ ભેગી થાય ને તમારી ભક્તિ ભેગી થાય ને. જો ભગવાન કેવો આવીને ઊભો, જો અત્યારે આ આવીને ઊભો જ રહ્યો છે ને, આનાથી બીજું હમણાં જો અત્યારે વરસાદને ચાલુ કરાવી દીધા હોય તો બધા ઘરમાં હા ઓ બાપુ હવે હમણાં આવતા નહીં, વરસાદ ખૂબ ચાલુ છે, લ્યો આ લેર કરાવી. ભગવાન ભેગો છે, આ સાક્ષી છે એની, આ પ્રતીતિ છે એની. એટલા માટે જીવનની ઘડીઓને संभालिए, बाकी तो चलती चक्की देख कर दिया कबीरा रोई, दो पातन के बीच में यहाँ साबुत बचा न कोई. અને ઈ જ ઘડી કહેતો તો આવો હજી બિચારી નનકડી ઘંટી ચાલુ હોય, એનું શું થયું? મોટીએ તો દડીને ડબલો રાખ્યો, નનકડીનો જે ચાલુ હતો દડતી જાય, ખાતી જાય ને એક ઓરતી જાય. એમ કરતા કરતા હું જેઠાણીને દયા આવી. એ કે તું સાસુમાને જાણતી નથી, તું તાજી આવેલી છો અને હું વાવાઝોડું શું છે એ મારું મન મારો આત્મો જાણે છે. ઉમાં હાલી કરી અને આ તારું ખાવાનું બધું કાઢી નાખશે. આ તું શું કરવા ખાસ? અને આ ઓછું કે બસ ખાય, હવે ભૂખ લાગી ઉમાં જઈ કરીને હું એ ખાશું જે દેશે એ જે સંભળાવશે. બાકી આ એ ખાય, ભૂખ લાગી ક્યાં જવું બેન? બે નીકળ્યો, ઓનો અડધો જ થવાનો, કારણ કે અડધું ખવાઈ ગયું ને અડધો રહ્યો, એટલે અડધો ડબ્બો ઓનો પૂરો ડબ્બો લઈને નીકળ્યો ને એમાં હવારનો પોર હતો ને એમાં ઓચિકતાની સવારના પોરમાં ભેવું ને ગાયું ને ધણ આવતા હશે, એમાં કાંક ભડક્યું હશે, પેવું ભડક્યું હશે ને જ્યાં નનકડી ગલીમાં એ ભેગ્યું થયું, એમાં દેરાણી જેઠાણીએ ભેગ્યું થઈ ગયું, ભેવું ને આ બે ભેગ્યું ને ભેવું એ ભેગ્યું. હવે ભેવું ને હવે બધા ભેગા થાય એક નાનકડી ગળીમાં દશા શું થાય? હવે ઓના ખાલી પૂછડા ઢીંડા લાગે ત્યાં પૂરું થઈ જાય આપણે. અને એમાં બેયના બિચારીના ભાગતીઓ આવ્યું, બચાવવા માટે ખૂબ કોશિશ કરી પણ બે બચી ન શક્યું. બેયના ડબ્બા પડી ગયા, બે પોતાને ન સમજી પકડી શક્યું, બે દીકરીઓ પણ બેનું પડી ગયું, લોટ ઢોળાઈ ગયા. એમાં હું બિચારી મોટી હતી ને એને ભય થયો. ઓહો, કારણ કે હું જાણતી હતી વાવાઝોડાની કિંમત શું છે. રોવા માંડી. હા હા હા, હવે ઘરે ગઈ જઈ માં શું કે છે, કિયા કઈ દિશામાંથી ઉપડશે, બધું હતું એ ઢોળાઈ ગયું. હું નનકડી મોટીને કે કાં બેન રોવેશ? એ કે આ ઢોળાઈ ગયું માં હાલ ઉમાં હજી તને તું નથી નનકડી હો, તને હજી અનુભવ નથી કે ઉમાં હાલીને શું દશા થાય ઘરે હાલીને. એટલે હું હસવા લાગી નનકડી, હું રોતી હતી ને એ કે તું તને શરમ નથી, તું કાં હસે કાં દાંત કાઢેશ, તું ઘરે તો હાલ તારા બધા દાંત કાઢી નાખશે. હું માં ઘરે સાસુબા હું કે મને દાંત એટલા માટે આવે મોટી બેન, તારો લોટ ઢોળાયો, મારો ઢોળાયો, પીડા એની છે, મને છે, તમને છે, પણ મને આનંદ ઈ વાતનો છે કે જે મેં ખાધો ને ઈ તો મારો બચ્યો, તારો બધોય ગયો. હાવ ખાલી ઠીકરે બે જશું, પણ મારું જે પેટમાં રહ્યું છે બસ એટલા માટે ઈ તાજી હતી. એમ બાપ આ સંસારના આ જગતમાં બધા નીકળી જશું, પણ આ સદકર્મ સત પ્રવૃત્તિથી જે વાવતા જશું ને એ કાયમ ઉગેલું રહેવાનું છે, કાયમ ઉગેલું રહેવાનું છે. એટલા માટે દાદા મેકરણને કહેવું પડે, ખરાઈ દલ ખટ્યા મણી દલ મોઠા, સરગા પુરીજી વાટ મેં આવું ખરાઈ દલે કે દેઠા. ખાવું ખવડાવું એટલે બાપ રોટલો મોટો રાખો, ભાવ મોટો રાખો. ભગવાને દીધો હોય તો ભગવાને દીધું હોય અને મોટલા અને ઓટલા મોટા ન રાખે ને ત્યારે ભગવાન બાપ અમે જોઈ રહ્યા છીએ. એટલા માટે બાપ કાલ હવારે એની પેઢીને નાની કરતા કુદરત બાદ નથી કરતો. ખૂબ દીધું, વવાણું નહીં, વાંહે ખાવા વાળા ન રહ્યા. અત્યારે એટલી પ્રોપર્ટી પડી છે. આ કાલ જ કાંક સમાચાર સાંભળતા હતા, બેંક વાળા કને એટલા પૈસા પડી જેનું કોઈ નામ નથી, કોઈ નિશાન, એમને એમ રામ ભરોસે છે. અરબો રૂપિયા, ખરબો રૂપિયા, ઓકે આ બધા અનામી છે. ક્યાં ગયા? બસ દઈને હાલ્યા ગયા. હવે કોઈ પૂછા કરવા વાળું નથી. બાપ એમ ખબર છે કોઈ વાહે ઉમાં લઈ જ જવાના નથી.
અને હમણાં તમને એમ હોય કે ના ના હમણાં આ મોદી સાહેબ સિસ્ટમ કઢાવશે, ઉપરથી ઓટીપી મૂકશું તો જ દીકરો લઈ શકશે, હા એવી સિસ્ટમ અહીંયા નહીં આવે. ભલા તમને એમ માનતા હો કે નાના ચેકબુક લઈ જશું, ઉપરથી કહેશે એટલે મોકલ, કારણ કે હમણાં ફોનની સુવિધા થઈ ગઈ, એમાં કે એકાદો મોકલાવી દેશે ભેગો. અને આવું હોય તો, કદાચ હોત તો, હા વિચાર કરો ખાલી, આપણે ઘરના બેઠા આનંદ કરવા માટે. હા હા હા, પણ ખેર માટે બાપ જગત નાશવંત છે, શરીર નાશવંત છે, જગદીશ્વર શાશ્વત છે, એમ શરીરમાં રહેવા વાળી મૂળ સત્તા શાશ્વત છે. એ શાશ્વતને આપણે આપણા શાશ્વત કર્મ દ્વારા, શાશ્વત ક્રિયા દ્વારા અને શાશ્વતની ઉપાસના દ્વારા અંદરના શાશ્વતને બસ જાગૃત કરવો છે અને પ્રગટ કરવો છે, કોઈ બહારથી નહીં. બસ અમારી એ જ પાપા, અમારી એ જ પ્રયત્ન છે કે અંદરની તમારી વૈરાટતા પ્રગટે અને મારા બાળકોમાં આ ભાવ હોય કે દીકરીના પ્રસંગે આ તમારી વૈરાટતાને જોઈ કરી, આ તમારી પ્રભુતાને જોઈ કરી અને હા અમે જરૂર કહીએ કે અમે અમારા એ પ્રભુને અમે વધાવવા આવ્યા છીએ. અને મારા બધા યુવાનો અને પાછલી પેઢીને, સંતાનોની આવી ઘડીઓને બાપ દીપ્યમાન કરાવજો, ભેગા રોટલો ખાજો અને એ રોટલામાં બાપ સવાયું કરી અને ભગવાન આપતો રહેશે, ભગવતી આપતી રહેશે. હા પણ ક્યારેય લઘુ, હા ક્યારેક મને દુઃખો હોય રહેજો, પણ આપણા અમને પગે લાગતા હોય, અમને માનતા હો અને ભાઈઓ ભાઈઓ વચ્ચે કે કુટુંબ વચ્ચે બાપ આમ 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 બીજા કોઈ તમને રમાડી જાય એ અમારાથી સહન ન થતા. આજે 4 ભાઈના પરિવારો હોય, એ 4 ભાઈના પરિવારોને બીજા 4 ભાઈના પરિવાર એ હખણા ન રહેતા હોય, એને એમ કે અમે આટલા બધા હખણા રે, હવે એની તોડાવવાની આજ થઈ રહ્યું છે. ઘણા એવા સાત બસ કાકરે ચાડો નાખે, ઘણાના દાંપત્ય જીવન એવા સુંદર હાલતા હોય પણ હું 2 માણાનું ન બનતું હોય એટલે આનું બગાડવાની કોશિશ કરી કે અમે હા કેમ બાજતા નથી, અમે જ રોજ બાજી, હાલો આને કરીએ બાજતા. આ નવરાઓ એનું ધંધા જ આ છે. બાપ ભગવાને ક્યાંક કોક બાજતું હોય ને એને શાંત કરાવીએ. અને મારા બિદડા પ્રત્યે મને બહુ આનંદ છે. આજે મારા બાપા ભવનભાઈને આવ્યા છે કે નથી આવ્યા, આજે બાપાને યાદ કરીએ, કારણ કે બાપાએ એ સમયમાં પુત્રોના દત્તક લેવાના હતા ત્યારે મારા બિદડાએ પેલી જ્યોત જગાડી છે. બાપ આજે વડીલે, વાહ ભવનભાઈ ધન્યવાદ. અને વાહ ભવનભાઈના ઘરે આ પ્રસંગો હતા ત્યારથી મને આનંદ હતો કે આ તમારી વિશાળતા જો, ક્યાંક એક ભાઈના ઘરે બાળક નથી તો બીજો ભાઈ બાપ તમે ઢાંકણ ઊંચું કરવા નથી દેતા. ભગવાને કહું તમારા જીવનનું ઢાંકણ પણ ક્યારે ઊંચું ન થાય, ભગવાન તમારું ઢાંકણ કાયમ ઢાંકીને રાખે. બાપ આજ તમારા સત્યો છે, આજ પરિવારની વાસ્તવિકતાઓ છે. અને આ વાસ્તવિકતાઓ જ્યારે હશે ને ત્યારે યાદ રાખજો તમારા કરેલા સદકર્મ તમારા સંતાનોમાં ઉગશે અને ઉગશે. અને જો ન ઉગે તો અમે ગુનેગાર છીએ ને, ભગવાને માનતા ભલે પછી ન માનો તો બંધ કરી નાખીએ, પણ જ્યારે આ સત્યોને લઈને નીકળીએ છીએ ને જીવનમાં ત્યારે પરમ સત્ય આપણાથી 2 પગલા આગળ છે. અને આજે વૈકુંઠ ધામમાંથી સીધા તમારા આંગણે આવી રહ્યા છે. વૈકુંઠ ધામ, પૃથ્વીનું વૈકુંઠ એટલે બદ્રિકાશ્રમ. અને બદ્રિકાશ્રમના ખોળે હજી અમે ખેતી કરીને રોટલો ખાઈએ છીએ. આ ઘણાને ખબર, આજે વિઠ્ઠલ બાપાને, વિઠ્ઠલભાઈને આ છોકરાઓ ભેગા બધા વડીલો થઈ ગઈને આપણે આશ્રમની વાડી લીધી ત્યારે કાંઈ નહોતું, ખેતર હતું, બગાયતી તો આ તમે અમને શીખવાડી બધાએ. અને આ વિઠ્ઠલભાઈ આવીને આ વડીલોએ આવી અને આખા શણગાર, વાડીનો શણગાર કર્યો, બીજું ત્રીજું. આજે એ જ ખેતી કરી અને બાપ અમે અમારા આશ્રમો હલાવતા. આટલી અમે 1994 આપણી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિનો અમે પ્રારંભ કર્યો અને જ્યોત લઈ નેજો લઈ કરીને જે નીકળ્યા. અને આજે એને કેટલા વર્ષ થયા? 2094 અને 2025 કેટલા થયા? 40. આ 40 વર્ષની યાત્રાઓ તમારી સાથે કરી રહ્યા છે ને તમને કરાવી રહ્યા છીએ. પણ બાપ આજે વિરાણી આશ્રમ કે અમારા માટે ક્યારે સમાજ પાસે કે તમારી પાસે ક્યારે અમે ફાળા નથી કર્યા, ક્યારે અમે માગ્યું નથી. અમને એમ છે કે બસ અમારા સમાજોને જે ભગવાને અમને આપ્યું છે ને એ અમે આપતા રહીએ. અને એ હૃદયથી અમે આપ્યું છે. અમને વિશ્વાસ છે કે અમારા જે સ્વપ્નાઓ ને અમારી ભાવનાઓ છે ને એ પરમાત્મા જરૂર પૂર્ણ કરે છે. અને બાપ આજે 5-5, 6-6 કરોડના કાર્યો વગર માગે, વગર ફાળે જો ઈશ્વર અમારા કાર્યો કરાવતો હોય ક્યારે? જ્યારે અમે એના કામ જ્યારે અમે હૃદયથી જ્યારે તમારી વચ્ચે નિભાવી રહ્યા છીએ ત્યારે તમે અમારા સંકલ્પો પૂરા કરવા માટે બાપ કટિબદ્ધ છો. આજે સેવકોને કેવું નથી પડતું કે તું દે, વગર કીધા પહેલા બાપ સેવાઓ લઈ લે છે.
શા માટે અમે ફાળાઓ? આજે ઘણી સંસ્થાઓ છે, અરબોની એફડીઓ છે એ સંસ્થાઓની, પણ વાહે બાપ એના ગુરુ મહારાજને કોઈ ધૂપેડા ફેરવવા વાળા નથી. કેમ સંત પરંપરાઓ તૂટી? કેમ તમારી એક વ્યવસ્થાઓ તૂટી? કારણ કે તમે સમાજોની સાથે ગદ્દારીઓ કરી છે બાપ. આજે સમાજો પાસે તમે લીધું છે સમાજને દેવામાં. કોઈ મૂળ પુરુષ એક પુરુષ દઈ જાય અને વાહે બધા એનાનું ભેગું કરવામાં મંડ્યા હોય, એ ત્યાં જ આપણું સત્ય અસત્ય નું રૂપ લઈ લે છે. કારણ કે સત્ય એ છે કે કદાચ ગુરુએ દીધું હોય તો ચેલો સવાયું દેતો થવો જોઈએ. પછી હું ગુરુ મહારાજ દઈ ગયા, દેવો હવે ગુરુ મહારાજના નામના ફાળા બાપ. અને હું તો જરૂર કહું આપણા શિષ્યોને કે અમારી પાછળ કોઈ ફાળા લેવા આવે તો દેતા નહીં. અમારા નામ ઉપર તમને લાગે કે મારી ફરજ છે, મારી જવાબદારી છે ગુરુદ્વારાની, મારી જવાબદારી છે ધર્મ સ્થાનોની સંભાળ રાખવી, ઈ માની અને જ્યારે તમે સેવા આપો છો ઈ સેવા સત્ય સુધી પહોંચે છે. બાકી ગુરુ લોભી, ચેલા લાલચી અને ઈ જ્યારે ભેગા થાય એ બાપ ધર્મના કામ ન થાય, ઈ ધર્મના નામે એના કામ થાય. અને આવા કરવા વાળા છે એટલા માટે ઘણા નથી સમજી શકતા. હજી ગુરુ પરંપરાઓને 50 વર્ષ ત્યાં સેવી રહ્યા છે, પણ આજે ગુરુ ચેતના શું છે, સનાતન ચેતના શું છે એની હજી ભનક નથી પડી વડીલોને. એવા વ્યક્તિઓને ત્યારે અમને દુઃખ લાગે કે તમે 50 વર્ષ ત્યાં ગુરુને સેવ્યા, તમારા ગુરુએ કાંઈ ન મેળવી શક્યા તમે શિષ્ય બનીને? જ્યારે શિષ્ય પોતાના શિષ્યત્વને જાગૃત કરે, અરે ગુરુને પણ ખબર નથી પડતી કે શિષ્ય કઈ દિશા લઈ કરીને ઊંચાઈએ પહોંચ્યો. આવો એનું દ્રષ્ટાંત મહાભારત. એકલવ્યને ગુરુને જોયા ન હતા, ગુરુએ હાથ નતો મૂક્યો. અને જ્યારે એકલવ્યને જ્યારે દ્રોણ જ્યારે મળવા આવ્યા ત્યારે પૂછે, કેનો દીકરો, કેનો શિષ્ય? જેનો શિષ્ય અને જેનો દીકરો છું એ બાપ સામે ઉભો છે. હું ગુરુ દ્રોણનો શિષ્ય છું. અને ગુરુ દ્રોણને એમ થયું, મેં તને શિક્ષા નથી આપી, મેં તને દીક્ષા નથી આપી અને તું મારો સંતાન. અને ત્યાં એને મૂર્તિ બતાવી. ગુરુદેવ આપની મૂર્તિ બનાવી અને આપને ગુરુપદ ઉપર રાખી કરી અને મેં મારા શિષ્યત્વને જાગૃત કર્યું છે. અને બાપ વિચાર તો કરો, ગુરુ મહારાજને એ સમયમાં આમ આશીર્વાદના ફુવારાઓ છૂટતા હતા ગુરુની ગુરુ ભાવનાએથી. પણ એ ગુરુ કેના હતા? તો કે રાજગુરુ હતા. એટલા માટે 2 પગ પાછા આવ્યા. એને એમ થયું કે કારણ કે ત્યાં રાજ આવ્યું એટલે રાજ જ કહેવાય ને. રાજ બધું રાજમાં જ રાજ ગયું છે બાપ આપણા. અને રાજ રમતને લઈ કરી અને ગુરુ દ્રોણે એની પાસે અંગુષ્ટ માંગ્યો. કારણ કે એને ખબર હતી કે જો એકલવ્ય જો આ બાણાવડીઓ થશે તો મારા અર્જુનને એક વખત ક્યાંક પીછેહટ કરાવશે. માટે આજે કારણ કે ટૂંકમાં કહેવાનો ભાવ બહુ એના તરફ ચિંતન ન કરતા આજે ગુરુ અને શિષ્યની ભાવના કે આજે શિષ્ય કઈ રીતે સેવાઈ રહ્યો છે અને પામી રહ્યો છે. ઘણી વખત ગુરુ તત્વને પણ ખબર નથી હોતી, જે પોતે પોતાના શિષ્યત્વથી એ પોતે પોતાની ચેતનાને જાગૃત કરે છે. બાપ અમુક ગુરુઓ આપણને લક્ષ્મીનારાયણ બતાવી ગયા, આપણને વાત પણ વાહે કોઈ આપણને દિશા. એટલા માટે તો અમને બીજા નથી નડતા, આ ધુરિયા જ નડે જે છે એમાં. આજે હવે તો ક્યાં નડશે, હવે તો આ દીધા જ ધોકાઓ આચાર્યો એ બાપ. અત્યારે અને હવે એ સમય નથી. હવે આ તો અમે ભલે હૃદયથી કઈ આ દંડની વાતો, પણ આ બાપ ધર્મના સનાતનની ધજાવું છે. અમે પણ નિમિત્ત છીએ, પણ જ્યારે સનાતનના કાર્ય કર્યા છે ને ત્યારે આપણી આચાર્ય આપણી શંકરાચાર્ય પરંપરાઓ દ્વારા બાપ અમને આ પીઠું અને આ નેજા અને છત્રો મળ્યા છે. અમારા માટે નહીં, તમારા માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે, મારી ભારતની ગૌરવવંતી ઇતિહાસ આખા કચ્છમાં પહેલી જવાબદારી અખાડાઓ તરફથી આપણી વીરાણી ગાદીને મળી છે બાપ. અને આજે એ ગાદીએ જ્યારે સમાજ વચ્ચે એ જ રંગે રહ્યા છીએ અને બાપ પાસે એ જ પ્રાર્થના કરું કે હે તાત, ક્યાંય ભૂલથી પણ સમાજ અમને એવું શું દે છે એની ચિંતા ન કરીએ. બસ અમે સમાજને અમારી રીતે જે આપવાનું છે સમયાંતરે આપીએ છીએ ને, બસ એનું અમે ચિંતન કરીએ, એનું ચિંતન. અને જો સમાજે અમને શું આપ્યું એની જો વિચાર કર્યા હોત તો અત્યારે આમ બેઠા હોતા આપણે પોપટભાઈ? ન બેઠા હોતા. પણ આ તો બાપ સમાજ. અને અમને ખબર છે ને, તમને જ્યારે એ અમુક પરંપરાઓ ગુરુએ તમને કંઠી દઈ દીધી મંત્ર, બાકી કાંઈ નથી મળ્યું. અને જ્યારે તમને નથી મળ્યું ત્યારે એટલા માટે તો તમે આ અધૂરાપણું તમારું પ્રદર્શન કરો છો. જો તમને તમારી ગુરુ ચેતન, હું તો કહું કે મારો શિષ્ય ક્યારે કોઈ ગુરુ આશ્રમની નિંદા નહીં કરે, કોઈ આ ગુરુ પરંપરાની અવહેલના નહીં કરે. કારણ કે અમારો
જાગૃત રખાવીએ છીએ બાપ. અમુકના તો ગુરુ અમે આમ વાળા કરીને બેઠા કે બસ તમે અહીંયા જ માનો છો ને, આ જ ગાદીને માનો છો ને, અને એ ગાદીવાળા બાપ આજે સમાજના નાતે આજે ઘણી વખત એના ગુરુઓને જેટલા વફાદાર રહે છે એટલો સમાજનો વ્યક્તિ સમાજને પણ વફાદાર બની રહેવો જોઈએ. આજે ગુરુ પરંપરા, ગુરુ સેવા કરો, ગુરુ આશ્રમની સેવા કરો જરૂર, પણ સામે સમાજ સાથે પણ એટલી વફાદારીના દર્શનો તમારામાં રહેવા જોઈએ. આજે જોઈ રહ્યા છીએ ઉપર બસ ગુરુઓના નાતે ગુરુ ગાદીને, ગુરુ સંસ્થાઓને વફાદાર છે, બાકી સમાજને વફાદાર નથી. ઈ ગદ્દારો સાથે અમને દુઃખ છે બાપ કે આજે તમે સમાજો પાસે તમે તમારા ગુરુઓના નાતે કરોડો રૂપિયા ભેગા કરો છો, ત્યારે ઈ ભેગા કરેલા તમારી જવાબદારી છે કે આજે તમારી પરંપરાઓ દ્વારા અને પરંપરાઓના માધ્યમે આજે સમાજને બાપ કાંક અપાવવું, સમાજની સાથે પણ એટલા વફાદાર બની રહો, ત્યારે તમે તમારા સત્યને પકડાશે બાપ. બાકી હું માફ નહીં કરે. ધર્મના નામે ચાડા અને મારું શિષ્ય આવતી પેઢીને આમાંથી પૂર્ણ મુક્ત છે અને મુક્ત રહેશે. આ તો વચનની પેઢીમાં કોઈ ગુરુએ કીધું ને બધા મૌનમાં આશીર્વાદ દેતા રહ્યા, કારણ કે કોઈ આમ સાચું અને કહેવા વાળા હો તો આપણે અને કથાઓ કરતા રહ્યા અને સાંભળતા રહ્યા, અને કથાઓ કેવી આપણે કઈ એવી જેને અધિકાર નથી કથા કરવા બેસી જાય. આ બચપનથી આ ભેખ લઈને નીકળ્યા છે. અમુકના ઘરે ખાવાનું નતું ને નીકળ્યા છે કથા કરવાને, ધંધા કરીને બેઠા છે ભૂખણો. અને ભૂખ જ્યારે વ્યાસપીઠ ઉપર બેહે એને ભૂખ જ છે કે નહીં પૈસા ભેગા કરવાની ને કરી રહ્યા છે, અને પાછા આપણને નડી રહ્યા છે. એના ગ્રુપ બનાવી લે અને એ જ ગ્રુપ પાછો સમાજની સાથે બાપ ત્યારે દુઃખ લાગે કે આપણા સત્યને પકડીએ, બસ આપણો સનાતન પકડાયેલો જ રહેશે. માટે આજ પછી હું જ્યારે સનાતનની જય બોલાવીશ ત્યારે પહેલા સત્યની જય બોલાવીશ, કારણ કે સત્ય એ જ સનાતન છે અને સનાતન એ જ સત્ય છે. તમે બાપના ધર્મને પકડે, માના ધર્મને, ભાઈના ધર્મને, આ તમારું સત્ય છે અને એ સત્ય તમારી પાસે હશે. યાદ રાખજો, સનાતન તમારી પાછળ અને આગળ ફરી રહ્યું છે. સનાતનમાં તમે રમણ કરી રહ્યા છો. સત્ય એ જ સનાતન છે અને સનાતન એ જ સત્ય છે. બસ એ સત્યતાના સથવારે આપણે આપણી વૈરાટ ચેતના અને વૈરાટતાની કૃપાને પામવા માટે આપણી જીવન યાત્રાને આગળ વધારતા રહીએ. આ નવલા વર્ષની પાપા ઘડીએ નવલા વર્ષના ચરણોમાં પ્રાર્થના કરું. નૂતન વર્ષની આ પાવન ઘડીએ તાતના ચરણોમાં પ્રાર્થના કરું. આપ સૌનું નૂતન વર્ષ દિવ્ય, મંગલમય, પ્રગતિમય, આનંદમય બનાવી રાખે અને આ વર્ષે આવા યોગો સંજોગો કરાવતા રહે કે વળી સત્સંગનો લાભ મળતો રહે. કારણ કે સત્સંગ મળશે એટલે વિવેક જાગશે અને વિવેક જાગશે એટલે અંદરની જે સઠતાઓ છે ને એ ધીરે ધીરે બાપ દૂર પણ થતી જશે. પણ સત્સંગનું ક્યાંક જ્યાં યોગ મળે, એવું નથી કે અમારું જો યોગ્ય મહાપુરુષનું સાનિધ્ય મળે, બસ એ સત્સંગ દ્વારા જે મળે એને પ્રાપ્ત કરતા રહેજો. ને આપણા સત્ય પછી ભટકાવવું નહીં, અહીંયા જવું નહીં. ભટકાવાથી જ્યાં મેળતું હોય ત્યાં મળી કરી આપણે ઘરે આપણે બાપ ન બદલાવાય. બાપ તો એ જે છે અને બાપ બદલાવે એ ઘર મૂક્યા કહેવાય, ઘર તોડ્યા કહેવાય. બાપ એમ ક્યારે ગુરુ નો બદલો, ક્યારે કુળ નો બદલો. ઘણા તો લગ્ન કર્યા, એક ગગો બીજા કુળની દીકરીને લઈ આવ્યો. બને ત્યાં સુધી બાપ હું મારા યુવાનોને કહું, હમણાં તો ત્યારે આ બધી આપણી અબેલેન્સતા થઈ એટલે આ બધું અબેલેન્સ થતું ગયું, દીકરીઓ નથી મળતી એટલે બહારની દીકરીઓને લઈ આવે. હવે બહારની દીકરી ગમે એ સમાજની બીજી આવશે તમારા કુળમાં, એટલા માટે કહે કે બાપ ડીએનએને હાચવો. ડીએનએ જેટલો દિવ્ય હશે એટલો આપણે એક દિવ્ય સમાજને આપણે નિર્માણ કરી શકશું. જે સમાજનો ડીએનએ છે બાપ, આજે એક ડીએનએ બીજા ડીએનએ એનું રૂપ એટલે એને આપણે વર્ણશંકર પ્રજા કીધી છે. અને વર્ણશંકર પ્રજા એ બાપ એ નથી સનાતની, નથી પોતાના જીવનના સત્યના રાહે, કારણ કે નથી સનાતન રાહે. અને સનાતનના રાહે એને સમજતા કે પહોંચતા પણ બાપ બહુ સમય લાગતો હોય. જાગૃત અવસ્થા હોય અને બંને દીકરા, એક બાપ કોકના ઘરની દીકરીને એક ઘરનો દીકરો, એ ભૂમિકાએથી જ્યારે બંધાય કે જે આખો પરિવાર પણ આમ રાજી હોય. ઘણા કે ભગવાન આ રૂક્ષ્મણીને ઉપાડી આવ્યા હતા ને, એમાં અમને શું વાંધો ઉપાડવામાં? આવા ગગાઓ બેઠા આમાં આવી જીતો. એ કાનો કદાચ એ રૂક્ષ્મણીને ઉપાડી આવ્યો, એ તું હોશિયારી કરતો તો કાનો હું કાળિયા નાગ ઉપર આમ જરાક નાચ કર્યો તો તું જરાક ઘરમાં કદાચ કાળોતરો નીકળે ને એની ઉપર હાથ તો ફેરવી બતાવ, પછી જા કોકને ઉપાડવા. ગગા એ બાપ કૃષ્ણના નામે, રામના નામે આવી ગયા સુરદાસ. સરસ સાહેબ, સહી
આજે એને સવારથી મૂક્યા હતા બધા, હવે અમારાથી નથી જવાતું એટલે અડધું એ સંભાળી આવે, વળી પાછી ઘડી. સારું બાપ. અને આજ અમારા સંત, આ તો હજી એક છે, આવા તો અમને અનેક, પણ વચ્ચેનો આ પિરિયડ એક એવો આવી ગયો કે જેમાં અમુક આપણા વડીલો ન પકડીએ કે બાપ. નહીંતર અત્યારે આપણા કેન્દ્ર સ્થાને અત્યારે આપણી સંત પરંપરાઓની બાપ જ્યોતો અમે પ્રગટાવી લીધી હોત, પણ એની વચ્ચે ક્યાં એવા આવરણો આવ્યા બાપ. ખોજજો, આપણી ખોજ છે, આપણે જ આમાંથી માર્ગો કાઢવા છે અને આપણે આપણા સમાજને, આપણા પરગણાને દિવ્ય બનાવવું છે. અને દિવ્યતાના આધાર, આપણી દિવ્યતાને, એ દિવ્યતાનો એક આધાર મારા આજે આ પરિવારના આંગણે આજે ચી હરેશના દીકરા અને દીકરાની દીકરી આજે જોગમાયાની આ વધામણાની ઘડીએ અને નવા વર્ષના સ્નેહ મિલનની ઘડીએ આજે અમને પણ સંતોષ થયો બાપ કે આજે બધા જે ભાવો લઈને બેઠા છો, બસ આ ભાવ અમારી સાથે જોડાયેલો રહે અને એ આપની ભાવનાને અમે ભગવત ચરણ સુધી લઈ જવા માટે કાયમ કટિબદ્ધ બની રહીએ. કારણ કે અંતે તમારી ભાવનાઓ અમે બીજાની જેમ આમ રાખીને બસ ઉમા સુધી પહોંચાડવાની કોશિશ છે કે બાપ. એટલા માટે આજે ગુરુ બન્યા, આજે ગુરુથી આજે પરમ ગુરુ, આજે જગદગુરુઓની પદવીઓ દીધી અને આજે એ જ ગુરુતાથી પ્રભુતા સુધીની યાત્રા આ ગુરુ સ્થાનો દ્વારા કાયમ એના કાર્યો કરતા રહીએ અને એની પ્રેરણાઓથી મારો સાધક વર્ગ, મારી આવતી પેઢી પોતાના સત્યને લઈ અને પરમ સત્યની યાત્રા કરતો રહે, એ જ મારી હૃદયની ભાવના સાથે આપ સૌ પરિવારોને સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મામ કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. મા ભગવતીની તાતની ગુરુ પરંપરાની આપ સૌ પર કૃપા કરુણા વરસતી રહે. આપની જીવન યાત્રા સુમંગલમય, સુમધુરમય, ભૌતિકતા અને આધ્યાત્મિકતાએ બે જેમ શરીરના પગ છે એમ જીવનની બે સત્યો ભૌતિક અને આધ્યાત્મિક બે ધરોહરથી મજબૂતાઈથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચો, લક્ષ્યને પામો, એવી જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ. આજે માતા મંડળ, કારણ કે આજે માઓની પૂજા કરવા માટે બેઠા છીએ એટલા માટે માના અમુક, કારણ કે આજે મા એ મા છે, અમુક વસ્તુઓ આપવી આજે જ્યારે, કારણ કે માતૃશક્તિ ભગવાને નક્ષત્રીય પૃથ્વી કરવા માટે 21 વખત ફરસી લઈને નીકળેલો બાપ 21 વખત બધાના માથા ઉડાડતા આવ્યા, પણ છતાં આટલા રાજપૂતો કેમ રહ્યા? કારણ કે મા ટકી રહી. મા જ્યાં હોય ને ત્યાં બાપ, આજે કોઈ પરિવાર, કોઈ કુટુંબ, કોઈ સમાજનું ભવિષ્ય ક્યારે નાદુરસ્ત નથી થતું, પણ જ્યારે મા દૂષિત થાય છે એ સમાજ અને એ પરિવારના કાયમ ભવિષ્ય નાદુરસ્ત થાય છે. માટે આજે મા પ્રત્યેનો આદર. આજે નારાયણ બાપુને યાદ કરું, કારણ કે માંડવી તાલુકામાં બેઠા છે નારાયણ બાપુ, આપણા ભજનાનંદી બાપ. નારાયણ સ્વામી લંડનથી જ્યારે પાછા આવ્યા ને, પહેલી વખત વિદેશની યાત્રા કરી, યાત્રા કરીને પહેલો પગ જ્યાં કચ્છમાં દીધો ત્યારે આપણા નગરપતિ ભુજના ગ્રામ સેવક વડીલે વાત કરી કે બાપુ આપ સ્વાગત કરવા માટે લઈ આવ્યા. સ્વાગત કરીને રૂમમાં બેઠા એટલે બાપુ એમના મોઢેથી મેં સાંભળેલું. બાપુ કે એમને મને પૂછ્યું કે બાપુ તમે વિદેશ ગયા, વિદેશમાં એવું તમે શું જોયું જે અહીંયા નથી? વિદેશમાં એવું શું જોયું કે જે અહીંયા નથી? અને એવું શું જોયું કે જે ત્યાં છે એ અહીંયા નથી અને અહીંયા છે એ ત્યાં નથી? એટલે બાપુ કે મેં તો વિચાર કરતો મને થોડો કરી દીધો, પણ પછી એને જણાવ્યું કે બાપ બે વસ્તુ મેં જોઈ, જે ત્યાં છે અહીંયા નથી. એ ત્યાં શું? તો કે સોનાના રસ્તા. ત્યાં કોઈ એક એરિઝાબેથ કરીને કોઈ મહારાણી થઈ ગઈ છે વિદેશની, લંડનની. હવે એનો જે રસ્તો છે એના મહેલનો, એમ કહેવાય કે એના મહેલના રસ્તાઓ બધા સોનાના, આખા સોનાના ઉપર મઢી કરીને આખો રસ્તો બનાવેલો એ મહારાણીને. હવે કે ત્યારે બાપુએ કીધું એ કે ત્યાં સોનાના રસ્તા છે એ આપણી કને નથી, આપણી પેવરવાળા એ કે માંડ માંડ છે. હા હવે નથી હો, હવે તો આમાં પેવર રસ્તા થઈ ગયા બાપ. પેલા પેવર ડગડા અડધા બારા હોય, અડધા જમીનમાં હોય. ગાડી અંદર એમાં મોટરસાયકલ જાય તો બારી નીકળે તો ખબર પડે કે ઓ મોટરસાયકલ નીકળી. આવા રસ્તાઓની વચ્ચે ઘણા અનુભવ હોય છે. હવે આ દીકરાઓને આ ખાલી વાતું જ લાગશે, બાકી જેને કચ્છના એ રસ્તાઓ જોયા હોય અને આવો અને એવા રસ્તાઓ હજી થોડાક જોવા હોય તો હજી એમપીમાં રાખ્યા છે યાદી પૂરતા. હવે હમણાં તો બહુ સારું થઈ ગયું, નહીતર અમે એમપીમાં જતા કહેતા કે બાપ તું આશ્રમે મળી જજે, ઉમા નહીં આવી.
એટલા ભયંકર રસ્તાઓ હતા. અરે ઉમાં તો ટ્રક જ્યારે આમ અંદર બારી નીકળતી તે ખબર પડતી કે હો ટ્રક જાય રહી, ઉભા રહ્યો થોડીક વાર. બાપ આવા ભયંકર રસ્તા. અમને ખાલી અમારું ખંડવા જતા હતા એક વખત, હાવ નજીક ખીડકિયા ખંડવા બાજુમાં, કલાકનો રસ્તો. સવારના નીકળ્યા અમે હાજે પહોંચ્યા. ત્યારથી આમ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અહીંયા બીજેપી નહીં આવે ત્યાં સુધી આવશું નહીં. આ તો હમણાં બીજેપી, આ તો હા બાપ ગર્વ છે જેને હિન્દુત્વ, જે હિન્દુનો, જે સનાતનનો એ અમારો, બાકી જે સનાતનનો નહીં અમારો ક્યારે નહીં. જે ભારતનો એ અમારો, જેને ભારતની પીડા એને અમારી પીડા, એની પીડા અમે કરશું. બાકી જેને ભારતની નથી પડી એને અમને પણ એની નથી પડી. બાપા સંકલ્પો સાથે આપણે આપણી રાજસત્તાને, રાજધર્મને પણ નિભાવવો છે. આજે એક પુરુષ સનાતનની ધરોહર વિશ્વની અંદર અત્યારે સનાતનનો ડંકો બજાવી રહ્યો છે. આજે જ તમને હમણાં 8 દિવસનો એક રિપોર્ટ, વૈશ્વિક રિપોર્ટ આપું. 82 ઇસ્લામી દેશ, જે મૂળ સત્તાઓ અત્યારે આપણી બાપ આ 82 માંથી ઘટતા ઘટતા હવે 52 પહોંચાય. જે 4 દિવસ પહેલાનો જે આ રિપોર્ટ, વૈશ્વિક રિપોર્ટ છે, હવે ખાલી 52 રહ્યા છે. અને એની પાછળ ઘટાડવા પાછળનું કારણ સત્તા કઈ? તો કે સનાતની હિન્દુત્વની સત્તા. બાપ આજે આખા જે વિશ્વ, જે દેશો અત્યારે કેના તરફ મીટ માંડી રહ્યા છે? સનાતન હિન્દુત્વ તરફ. કારણ કે આપણને જીવવાની આંખ, એને પૈસો મેળવી લીધો, શિખર ઉપર પહોંચ્યા, પણ પાછળ શું? એની પાસે એ આંખ નથી. એ આંખ અત્યારે આપણા હિન્દુત્વ, આપણી સનાતન પાસે છે. માટે આજે ભૌતિકતાના શિખર ઉપર રહેવાવાળા આજે આધ્યાત્મિકતાના મૂળમાં, એટલે અત્યારે આપણા તરફી મીટ માંડી રહ્યા છે. અને આપણો વીર પુરુષ અત્યારે જો ને વિશ્વની મહાસત્તા સામે પણ આમ બાયું ચડાવીને આંખ્યું કાઢે તો આપણો બાપો ખાલી આમ ઊભો છે એની સામે, આમ કરીને હવે ટેરિફ કરાવું ને આ કરાવું, કર જે કરવું હોય. આ આપણું હિન્દુ, આ આપણો સનાતન છે. આજે બીજું આખું વિશ્વ જોઈ રહ્યું છે આપણા ભારતને કે આ કયું માટી, આ ગુજરાતથી આવી, કયું પાણી લઈને આવ્યો. વિશ્વથી નથી બીતો આ પુરુષ, આ ગુજરાત છે. બાપ આ આપણી ગૌરવતા છે, આ આપણું હિન્દુત્વ છે. આ તો વ્યક્તિ એક નિમિત્ત છે, બાકી વ્યક્તિત્વની પાછળ જે વિશ્વ ચેતના જે કામ કરી રહી છે ને, એટલા માટે આપણે વૈશ્વિક પુરુષ એટલે આપણો વિષ્ણુ, અને વિષ્ણુના ઉપાસકો એટલે આપણે વૈષ્ણવ, અને એ વૈષ્ણવના આંગણા એટલે આપણા આંગણા. એ ધરોહર અને એ આંગણા આપણા છે. માટે એ આંગણાઓને સજાવીએ, એ આંગણાને આવા ખીલતા, દીપતા અને દેદીપ્યમાન બનાવી રહીએ. એ જ ભાવનાઓ સાથે મારા આ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ સાથે આપ સૌને એક તાંતડે બાંધી બધાને ભેગા મળાવ્યા, યોગ કરાવ્યો. આવા સંજોગો કરાવવાની આપને શક્તિ આપે કે બધા ભેગા કાલાવાલા કરીએ અને વળી પાછા સમય આવે ત્યારે ભેગા થઈએ. પણ ભેગા થઈને ક્યારેય આમાં માળા ફેરવવાનું ચાલુ કરીએ, પણ કોઈના માથા ફેરવવાનું નહીં. કારણ કે પહેલાં બહુ કે એકબીજાના માથા, હવે અધૂરે વિચાર દેવા. પણ હવે તો તમારી બાજુમાં જ છીએ ને,